જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સવારના 5 વાગ્યા હતા। શાંતિબેન હજી ગાઢ નિંદ્રામાં હતા કે અચાનક કુંદનલાલજીને તીવ્ર ખાંસી આવવા લાગી। તેમની ખાંસીનો અવાજ સાંભળીને શાંતિબેન ગભરાઈને જાગી ગયા અને ઝડપથી દવા આપવા માટે ખાંસીની શીશી ઉપાડી, પરંતુ જ્યારે તેમની શીશી જોઈ તો તેમાં દવા ખતમ થઈ ગઈ હતી। શાંતિબેન ચિંતામાં પડી ગયા। તેમણે વિચાર્યું કે તેમની વહુ કિરણના રૂમમાંથી દવા માંગી લે, પરંતુ પછી અટકી ગયા। તેમને યાદ આવ્યું કે છેલ્લી વખત જ્યારે તેમણે કિરણ પાસેથી કંઈક માગ્યું હતું ત્યારે તેને કેટલી ચીડ થઈ હતી। અરે માજી, દર વખતે કંઈક ને કંઈક જોઈએ જ છે। તમને આ સાંભળીને શાંતિબેન તે દિવસે કેટલા દુઃખી થયા હતા। તેમણે ઊંડો શ્વાસ લીધો અને ચા બનાવવા રસોડા તરફ આગળ વધ્યા। કાંપતા હાથે આદુવાળી ચા બનાવી। જેવી તેમણે ચા કપમાં નાખી, થોડી ચા ગેસ પર ઢોળાઈ ગઈ। તેમણે વિચાર્યું, પહેલાં કુંદનલાલજીને ચા પીઆવું, પછી ગેસ સાફ કરી દઈશ, નહીં તો વહુને ખબર પડી જશે તો ખબર નહીં શું શું સાંભળવું પડશે। તેઓ ચા લઈને રૂમમાં આવ્યા અને કુંદનલાલજીને આપતા બોલ્યા, લો, આદુવાળી ચા બનાવી છે, તેનાથી તમારી ખાંસીમાં રાહત મળશે। કુંદનલાલજીએ ચા પીતા તેમની આંખોમાં જોયું। તેઓ જાણતા હતા કે શાંતિબેન દિવસ રાત માત્ર ટોણા અને ઉપેક્ષા સહન કરી રહ્યા છે। બપોરના 2:30 વાગ્યા હતા। શાંતિબેન અને કુંદનલાલજી સવારથી ભૂખ્યા હતા। સામાન્ય રીતે 1:30 વાગ્યે કિરણ ભોજન આપી દેતી હતી, પરંતુ આજે ન કોઈ અવાજ આવ્યો, ન ભોજન। શાંતિબેનની બેચેની વધી રહી હતી। આખરે ક્યાં સુધી રાહ જોવી? કુંદનલાલજીની ઉંમર થઈ ગઈ હતી અને ભૂખથી તેમનું શરીર નબળું પડી રહ્યું હતું। શાંતિબેને હિંમત ભેગી કરીને વહુ કિરણને પૂછી લીધું, બેટા, આજે ભોજન નથી આપ્યું? તે ઘણો સમય થઈ ગયો। તારા બાપુજીને ખૂબ ભૂખ લાગી છે। કિરણ ખીજાઈને બોલી, અરે માજી, જ્યારે જાતે કંઈ કરી નથી શકતા તો ઓછામાં ઓછું ધીરજ રાખવાનું શીખો। ઘર કોઈ હોટલ નથી કે જ્યારે મન થાય ત્યારે તૈયાર મળે। શાંતિબેનને આ જવાબ ભાગ્યો। કેવું કાંઈ બોલે તે પહેલાં કિરણ ફરીથી બોલી, અને વળી મારે શું માત્ર રસોડામાં જ રહેવાનું છે? જાતે પણ કંઈ કરી લો, અને વળી હું તમારી નોકર નથી। શાંતિબેનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। તેમણે નમ્ર સ્વરે કહ્યું, બેટા, જો તને રસોડાનું કામ પસંદ નથી તો હું શું કરું? અને રહી વાત તારા બાપુજીની, તો આ ઉંમરે તેઓ હવે શું કામ કરશે? કિરણ વ્યંગથી હસતા બોલી, અરે, હું થોડી કહું છું એમને નોકરી કરવા મોકલી દો। ઘરમાં નાના મોટા કામ તો કરી જ શકે છે। શાંતિબેન ચૂપચાપ કિરણની વાત સાંભળી રહ્યા હતા। તેમને ખબર હતી કે જો તેઓ કંઈ પણ બોલશે તો તેમની વહુ આજે જમવાનું પણ નહીં આપે। ત્યારે જ કિરણ તિરસ્કાર ભર્યા સ્વરમાં બોલી, એ સારું, જાઓ, લાવું છું જમવાનું, પણ મારા માથે ઊભા ન રહેશો। શાંતિબેનને ખૂબ ખરાબ લાગ્યું, પણ તેઓ કાંઈ પણ કહ્યા વિના પોતાના રૂમમાં પાછા આવ્યા। તેમના પતિએ તેમની તરફ જોયું। તેમની આંખોમાં એ જ દર્દ અને લાચારી હતી જે શાંતિબેનની આંખોમાં દેખાઈ રહી હતી। થોડીવાર પછી કિરણ રૂમમાં આવી અને કંઈ પણ કહ્યા વિના રાતની વધેલી શાકભાજી અને વાસી ભાતની થાળી તેમની સામે મૂકીને ચાલી ગઈ। શાંતિબેન અને તેમના પતિએ એકબીજા તરફ જોયું। તેમની આંખોમાં આંસુ હતા। તેમણે ચૂપચાપ એ ઠંડુ અને વાસી જમવાનું ખાધું, જેમાં ના સ્વાદ હતો ના સન્માન। રાતની વધેલી શાકભાજી અને વાસી ભાત ખાધા પછી શાંતિબેન અને તેમના પતિ પોતાના રૂમમાં બેઠા હતા। તેમની આંખોમાં ઉદાસી અને દિલમાં ઊંડું દર્દ હતું। સુમિતને ફોન કર્યાને 4 દિવસ થઈ ગયા હતા। તેમને તેમના દીકરાની યાદ આવી રહી હતી। બીજા દિવસે સવારે શાંતિબેને
તેમના દીકરા સુમિત સાથે વાત કરવાનો નિર્ણય લીધો. તેમણે ફોનની ડાયરી કાઢી અને સુમિતનો નંબર શોધીને સુમિતને કોલ કર્યો, જે બીજા શહેર પુણેમાં નોકરી કરે છે. હેલો સુમિત બેટા, શાંતિબેને ધીમા અવાજે કહ્યું. માં, તમે આટલી સવારે? બધું ઠીક છે ને? સુમિતે ચિંતાથી પૂછ્યું. શાંતિબેનની આંખો ભીની થઈ ગઈ. તેમણે કાપતા અવાજે કહ્યું, બેટા, હું પણ. તેઓ કાંઈ વધારે બોલી શકે તે પહેલાં જ કિરણે ઝડપથી તેમના હાથમાંથી ફોન છીનવી લીધો. અરે માજી, તમે શા માટે સુમિતને હેરાન કરો છો? કિરણ નકલી સ્મિત સાથે બોલી. પછી ફોન કાન પર લગાવીને બોલી, સુમિત, માજીને ફક્ત તારી યાદ આવી રહી હતી. મેં તેમને કહ્યું હતું કે તારી સાથે પછી વાત કરાવી દઈશ, પણ તું તો જાણે જ છે, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા વડીલો બાળકો જેવા થઈ જાય છે. બીજી તરફથી સુમિત હસતા બોલ્યો, સાચું કહે છે કિરણ, આ ઉંમર જ એવી હોય છે, પણ આપણે પણ તેમનું પૂરું ધ્યાન રાખવું પડશે. હું જાણું છું તું તેમની સારી સંભાળ રાખી રહી છે, તો પણ જો એમને મારી સાથે કોઈ વાત કરવી હોય તો મને તરત જ જણાવી દેજો, સુમિતે કહ્યું. ચોક્કસ ચોક્કસ, કિરણ હસતા બોલી અને ફોન કાપી નાખ્યો. જેવો જ તેણે ફોન મૂક્યો, તેનું નકલી સ્મિત ગાયબ થઈ ગયું અને ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે તીક્ષ્ણ અવાજે કહ્યું, શું જરૂર હતી સુમિતને ફોન કરવાની? તમને સમજ નથી પડતી કે તે કેટલો વ્યસ્ત રહ્યા છે? દર વખતે એને કારણ વગર હેરાન ના કરો. શાંતિબેનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે દર્દભરી નજરે તેમની વહુ તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું, બેટા, અમારે સુમિતને કંઈ કહેવું ન હતું. બસ એનો અવાજ સાંભળીને દિલને શાંતિ મળી જાય છે. કિરણે આંખો ગુમાવતા ટોણો માર્યો. શાંતિબેન જોઈ છે તો મંદિર જાઓ. દરેક નાની નાની વાત પર દીકરાને હેરાન ના કરો. એટલું કહીને કિરણ ત્યાંથી ચાલી ગઈ. પણ શાંતિબેનની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. કુંદનલાલજીએ બધું સાંભળી લીધું હતું. તેમણે ધીમેથી તેમની પત્નીનો હાથ પકડ્યો અને રૂમમાં ચાલ્યા ગયા. શાંતિબેને ડૂસકા ભરતા માથું નમાવી દીધું. રૂમમાં એક ઊંડી ઉદાસી છવાઈ ગઈ હતી અને બંને વૃદ્ધો એકબીજાના દર્દને અનુભવી રહ્યા હતા. કંઈ પણ કહ્યા વિના, કોઈ ફરિયાદ વિના રાતનું જમવાનું લાગી ગયું હતું. કિરણે થાળીઓ ટેબલ પર મૂકી દીધી. વાસી રોટલીઓ, સવારની વધેલી દાળ અને ઠંડા ભાત. કોઈ શબ્દ કહ્યા વિના તે ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ, જાણે કોઈ ઉપકાર કર્યો હોય. શાંતિબેન અને કુંદનલાલજીએ એકબીજા તરફ જોયું. ખૂબ ભૂખ લાગી હતી, પણ અપમાનનો ગુંડો પીતા જમવાનું ગળવું સરળ ન હતું. શાંતિબેને કાપતા હાથે કુંદનલાલજીને થાળી આગળ ખસેડી અને કહ્યું, ખાઈ લો, ભૂખ્યા ના રહો. કુંદનલાલજી ઊંડો શ્વાસ લીધો અને એક કોળિયો મોંમાં મૂક્યો. રોટલીઓ એટલી કડક હતી કે તોડતા જ તૂટીને વિખેરાઈ ગઈ. તેમણે કંઈ પણ કહ્યા વિના ધીમે ધીમે જમવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો ન હતો. શાંતિબેન પણ જમવાનું જમવા લાગ્યા, પણ દરેક કોળિયા સાથે આંસુ તેમની આંખોમાંથી છલકાઈ પડતા તેમને યાદ આવ્યું જ્યારે તેઓ તેમના દીકરા સુમિત માટે જાત જાતના વ્યંજનો બનાવતા હતા. તેનો મનપસંદ બટાકા કોબીના પરાઠો, મીઠાશથી ભરેલી ગોળની રોટલીઓ, અને હવે તેઓ પોતે સૂકી રોટલીઓ પર નિર્ભર હતા. જમવાનું પૂરું કરીને બંને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. કુંદનલાલજી ચૂપચાપ સૂઈ ગયા. જ્યારે શાંતિબેન બારી પાસે જઈને બેસી ગયા. બહાર અંધારું થઈ ગયું હતું, પણ તેમના દિલનો અંધકાર તેનાથી પણ વધારે ઊંડો હતો. ત્યારે જ બહારથી દરવાજાનો અવાજ આવ્યો. માં, પિતાજી, જુઓ, હું આવી ગયો. સુમિતનો અવાજ સાંભળતા જ શાંતિબેન જલ્દીથી તેમના આંસુ લૂછવા લાગ્યા. તેમણે તેમની તકલીફ છુપાવતા સ્મિત ધારણ કર્યું. સુમિત બેટા, તું? તેમણે પ્રેમથી કહ્યું. કુંદનલાલજી પણ ઉઠીને બેસી ગયા.
બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, જાણે તેમનું જીવન થોડી પળો માટે ફરીથી ખીલી ઉઠ્યું હોય. સુમિતે માના પગ સ્પર્શ્યા અને પછી પિતા પાસે જઈને બેસી ગયો. તમે લોકો કેમ છો? બધું ઠીક છે? શાંતિબેન જલ્દીથી માથું હલાવીને કહ્યું, હા બેટા, બધું ઠીક છે. બસ તારી યાદ આવી રહી હતી. પણ તું તો શનિવારે આવે છે, તો આજે અચાનક કેવી રીતે? સુમિત હસતા બોલ્યો, માં બાપુજી, શું ફક્ત તમને જ મારી યાદ આવે છે? મને પણ તમારી ખૂબ યાદ આવે છે. અને દિલ્હીમાં ક્લાયન્ટ સાથે મીટિંગ હતી, એટલે મારે અહીં દિલ્હી આવવું પડ્યું. અને મીટિંગ પૂરી કરીને હું સીધો તમને મળવા આવી ગયો. ત્યારે જ કિરણ પણ ત્યાં આવી ગઈ અને સુમિત પાસે બેસીને બોલી, સારું થયું કે સુમિત તમે આવી ગયા. અને હા, તમે પરેશાન ના થતા. હું મા બાપુજીનું પૂરું ધ્યાન રાખું છું. સુમિતે હસીને કિરણનો હાથ પકડી લીધો. અને તારા પર મને પૂરો વિશ્વાસ છે કિરણ. હું જાણું છું તું મા બાપુજીની સારી સંભાળ રાખે છે. શાંતિબેન અને કુંદનલાલજીએ સાંભળ્યું પણ કંઈ ના બોલ્યા. તેમણે તેમની તકલીફો તેમના અંદર જ દફનાવી દીધી. સુમિતની આંખોમાં ખુશી હતી કે તેની પત્ની અને મા બાપુજી વચ્ચે બધું સારું છે. પણ તેને ખબર ન હતી કે આ હકીકત નથી, માત્ર એક દેખાડો હતો, એક જૂઠ જે દર અઠવાડિયે તેની આંખો સામે ઘડવામાં આવતું હતું. સુમિતની રાતની ફ્લાઇટ હતી, એટલે તે 10 વાગ્યે જ પાછો જતો રહ્યો. તેના ગયા પછી તેના મા બાપુજી ફરીથી ઉદાસ થઈ ગયા. સુમિતને ગયાને 3 દિવસ થઈ ગયા હતા. શનિવારની સવાર હતી. શાંતિબેન અને કુંદનલાલજીના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેમનું મન પ્રસન્ન હતું, કારણ કે આજે તેમનો દીકરો સુમિત આવવાનો હતો. દર શનિવારની જેમ તેઓ આજે પણ મંદિરે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. શાંતિબેને હળવા લીલા રંગની સાડી પહેરી, કપાળ પર ચાંદલો લગાવ્યો અને પૂજાની થાળી તૈયાર કરવા લાગ્યા. કુંદનલાલજી પણ સફેદ કુર્તા પૈજામા પહેરીને તૈયાર થઈ ગયા હતા. જેવા તેઓ દરવાજા તરફ આગળ વધ્યા, કિરણ અચાનક સામે આવીને ઊભી રહી ગઈ અને વ્યંગભરા સ્વરમાં બોલી, વાહ વાહ, આજે તો હંસોની જોડી ખૂબ સરસ રીતે તૈયાર થઈ છે. ક્યાં જઈ રહ્યા છો? તમે બંને ક્યાંક કોઈ ફિલ્મ જોવાનો પ્રોગ્રામ તો નથી બનાવી લીધો ને? શાંતિબેન કિરણના ટોણાથી ટેવાયેલા થઈ ગયા હતા, છતાં પણ તેઓ ડરતા બોલ્યા, આજે શનિવાર છે અને આજે સુમિત આવવાનો છે, એટલે વિચાર્યું કે મંદિરે જઈએ. કિરણ આ સાંભળીને હળવા સ્મિત સાથે તાળી પાડતા બોલી, અરે વાહ, હું તો ભૂલી જ ગઈ કે આજે તો તમારા માટે સૌથી મોટો તહેવાર છે. તમારો લાડલો દીકરો જો આવી રહ્યો છે. સાચું કહ્યું ને માજી? તે થોડી વાર તેમને તાકી રહી અને પછી વ્યંગ કરતા બોલી, સારું સારું, જાઓ જાઓ. ક્યાંક એવું ના થાય કે મંદિર બંધ થઈ જાય અને તમારા ભગવાન નારાજ થઈ જાય. શાંતિબેન અને કુંદનલાલજી ચૂપચાપ તેની વાત સાંભળતા રહ્યા. તેઓ જાણતા હતા કે જો કંઈ કહેશે તો તે વધુ ટોણા મારશે, એટલે કંઈ પણ બોલ્યા વિના તેઓ દરવાજા તરફ બહાર નીકળી ગયા. મંદિર જતાં પણ શાંતિબેનના દિલમાં કિરણના ટોણા ગૂંજી રહ્યા હતા. તેમણે કુંદનલાલજી તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું, સાંભળો, શું આપણા દીકરાને ક્યારેય એ વાતનો અહેસાસ થશે કે તેની પત્ની આપણી સાથે કેવો વ્યવહાર કરે છે? કુંદનલાલજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ખબર નહીં, પણ સત્ય કેટલા દિવસ છુપાઈ શકે છે? શાંતિબેન તેમના આંસુ છુપાવવાનો પ્રયત્ન કર્યો અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, બસ મારા દીકરાની આંખોમાંથી આ અંધકાર દૂર કરો, તેને સત્ય જોવાની શક્તિ આપો. તેઓ બંને મંદિરમાં ભગવાન સામે ઊભા હતા, પણ તેમના મનમાં એક જ સવાલ હતો, શું ક્યારે તેમની ખુશીઓનો આ એક દિવસ આખા અઠવાડિયા સુધી ફેલાશે કે પછી એ જ ઉપેક્ષા અને ટોણાનો સિલસિલો આ રીતે ચાલતો રહેશે?
સાંજના 7 વાગ્યા હતા. બહાર હળવી ઠંડી હતી, પણ સુમિતના દિલમાં એક અલગ જ ગરમાહટ હતી. તેમના મા બાપુજીને મળવાની ખુશી. જેવો જ તે ઘરે પહોંચ્યો, કિરણ દરવાજા પર જ ઊભી હતી, જાણે તેની રાહ જોઈ રહી હોય. સુમિત હસતા બોલ્યો, અરે વાહ, મારા માટે આટલી બેચેની? દરવાજા પર જ ઊભી મારી રાહ જોઈ રહી છો? પણ કિરણે કોઈ જવાબ ન આપ્યો. કંઈ પણ કહ્યા વિના તેને સુમિતની બેગ હાથમાંથી લીધી અને અંદર ચાલી ગઈ. સુમિતને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેને વધારે ધ્યાન ન આપ્યું. તે દરવાજામાંથી અંદર પગ મૂકતા જ ખુશીથી અવાજ લગાવતા તેના મા બાપુજીના રૂમ તરફ આગળ વધ્યો. મા, પિતાજી, જુઓ, હું આવી ગયો. પણ જેવું જ તેણે રૂમમાં ડોકિયું કર્યું તો ત્યાં કોઈ હતું નહીં. પથારી પર ઓશિકા વ્યવસ્થિત રીતે મૂકેલા હતા, કબાટ બંધ હતું અને આખા રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. સુમિત થોડો પરેશાન થઈ ગયો. તેણે તરત જ કિરણને પૂછ્યું, મા બાપુજી ક્યાં છે? હું હંમેશા આવું છું તો તેઓ મને દરવાજા પર જ મળે છે, આજે કેમ દેખાતા નથી? કિરણ, જે હમણાં જ બેગ મૂકીને આવી હતી, તેના ચહેરા પર થોડી ઉદાસી લાવતા બોલી, અરે, તેઓ બંને મંદિરે ગયા છે. સવારથી જ જવાની જીદ કરી રહ્યા હતા. સુમિતે આશ્ચર્યથી પૂછ્યું, આ સમય પણ? મા બાપુજી તો હંમેશા સવારે મંદિરે જતા હતા, તો આજે સાંજે કેમ ગયા? કિરણ તરત જ બોલી, શું કરો સુમિત, આ લોકો હવે કંઈ પણ કરવા લાગ્યા છે. સવારે પણ ગયા હતા અને હવે ફરીથી ચાલ્યા ગયા. મેં બહુ કહ્યું કે રોકાઈ જાવ, પણ માન્યા જ નહીં. સુમિત થોડું વિચારવા લાગ્યો. પછી હળવા સ્મિત સાથે બોલ્યો, સારું, કોઈ વાંધો નહીં. હું તો તેમના આવવાની રાહ જોઈ શકું છું. તું ચા બનાવી દે, ત્યાં સુધી હું થોડો ફ્રેશ થઈ જાઉં. કિરણ તરત જ હસી પડી અને બોલી, હા ચોક્કસ, તમે બેસો, હું હમણાં ચા બનાવું છું. તે રસોડા તરફ ચાલી ગઈ, પણ તેના ચહેરા પર એક અલગ જ સંતોષ હતો. તેણે ફરી એકવાર સુમિતને સત્યથી દૂર રાખવામાં સફળતા મેળવી લીધી હતી. રાતના 8 વાગી ગયા હતા. હળવી ઠંડી પડવા લાગી હતી, પણ સુમિતના દિલમાં બેચેની વધતી જતી હતી. મંદિરના 8:30 સુધીમાં બંધ થઈ જતું હતું, પણ તેના મા બાપુજી હજી સુધી ઘરે પાછા નહોતા ફર્યા. સુમિતે સોફા પર બેસીને ઘડિયાળ તરફ જોયું અને પછી તરત જ કિરણને પૂછ્યું, કિરણ, મા બાપુજી આવવામાં બહુ મોડું કરી દીધું. તે બરાબર સાંભળ્યું હતું ને કે તેઓ મંદિર જવાનું કહીને જ ગયા હતા, કે પછી ક્યાંય બીજે? કિરણ, જે અંદર જ અંદર ખુશ હતી, પણ ચહેરા પર ચિંતાનો ડોળ કરતા બોલી, અરે, તમે પણ કમાલ કરો છો. જી, હું કોઈ નાની છોકરી છું કે જે આટલી જલ્દી ભૂલી જાઉં? તેમણે મને સ્પષ્ટ રીતે મંદિર જવાની જ વાત કરી હતી. સુમિતનો ગુસ્સો વધી ગયો. તેણે ગુસ્સાથી કહ્યું, જો મંદિરે જ ગયા હતા તો હજુ સુધી કેમ આવ્યા નથી? તેમને ખબર હતી ને કે હું આવવાનો છું, તો પણ આટલી વાર ક્યાંક કંઈ થયું તો નહીં? સુમિતના મનમાં થોડી ગભરામણ થવા લાગી. તેના મા બાપુજી ક્યારેય આ રીતે મોડું નહોતા કરતા. હંમેશા જ્યારે તે આવતો હતો ત્યારે દરવાજા પર જ તેની રાહ જોતા મળતા હતા. કિરણ મનમાં ખૂબ ખુશ થઈ રહી હતી. તું તો તે ઈચ્છતી હતી સુમિતને તેના મા બાપુજીની ધીમે ધીમે દૂર કરી દેવો, પણ બહારથી તેણે તેની ચિંતા દર્શાવતા કહ્યું, કદાચ મંદિરમાં ભીડ રહી હશે અથવા કોઈ ઓળખીતા સાથે વાતોમાં લાગી ગયા હશે. તમને તો ખબર છે, માજી જ્યાં જાય છે કોઈને કોઈ સાથે વાત કરવા લાગે છે. આખરે ક્યાં હતા શાંતિબેન અને કુંદનલાલજી? શું ખરેખર તેઓ મંદિરે જ ગયા હતા કે ક્યાંક બીજે? કોઈ ન હતું જાણતું, અહીં સુધી કે સુમિત પણ નહીં. રાતના 9 વાગી ગયા હતા. બહાર ઠંડી વધી ગઈ હતી અને સુમિતના દિલમાં બેચેની વધતી જઈ રહી હતી. તેના મા બાપુજી હજી સુધી ઘરે પાછા નહોતા આવ્યા. હવે તો બહુ મોડું થઈ ગયું. આખરે મા બાપુજી ગયા ક્યાં છે? સુમિત બબડ્યો.
તેની ધીરજ ખૂટવા લાગી. તે તરત જ ઉઠ્યો અને ગુસ્સામાં તેની બાઇકની ચાવી ઉપાડી. કિરણ, હું મંદિરે જઈ રહ્યો છું. તે કહ્યું હતું કે તેઓ ત્યાં જ ગયા છે, તો હજી સુધી પાછા કેમ નથી આવ્યા? ક્યાંક કંઈ થઈ તો નથી ગયું? સુમિતે ચિંતાતુર સ્વરે કહ્યું. કિરણ, જે અંદર ખુશ હતી પણ ઉપરથી ચિંતાનો ડોળ કરી રહી હતી, તરત જ બોલી, અરે સુમિત, આટલા પરેશાન કેમ થાવ છો? કદાચ કોઈ સગાને મળવા ગયા હશે અથવા મંદિરમાં જ વધારે સમય લાગી ગયો હશે. તમે આમ જ ગભરાઈ રહ્યા છો. પણ સુમિત તેની વાતોને અવગણીને જલ્દીથી બહાર નીકળ્યો અને તેની બાઇક શરૂ, હું જાતે જ જઈને આવું છું, કહેતા તેણે ઝડપથી બાઇકની ગતિ મંદિર તરફ દોડાવી. કિરણે દરવાજા પર ઊભા રહીને તેને જતા જોયા અને મનમાં હસી. જાઓ સુમિત, જેટલું શોધવું હોય એટલું શોધી લો, તમને કંઈ પણ ખબર નહીં પડે. તેણે પોતાની જાતને કહ્યું. પણ સત્ય શું હતું? શું સુમિતને તેના મા બાપુજી મળશે કે પછી કોઈ નવું સત્ય સામે આવશે? સુમિત ઝડપ ગતિએ બાઇક ચલાવતા મંદિરે પહોંચ્યો, પણ ત્યાં જઈને જોયું તો મંદિરના મોટા મોટા દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. આખા મંદિરના પરિસરમાં શાંતિ હતી. માત્ર થોડા છૂટાછવાયા લોકો આમ તેમ દેખાઈ રહ્યા હતા. મંદિરની આસપાસની દુકાનો પણ બંધ થઈ રહી હતી. એક ફૂલમાળા વેચનારી પોતાની ફૂલોની ટોપલી ભેગી કરી રહી હતી. સુમિત ગભરાયેલો આમ તેમ જોવા લાગ્યો, પરંતુ તેના માતા પિતા ક્યાંય દેખાયા નહીં. તેણે જલ્દીથી ફૂલવાળી પાસે જઈને પૂછ્યું, માતાજી, તમે કોઈ વૃદ્ધ દંપતીને અહીં જોયા હતા? મારા માતા પિતા મંદિરે આવ્યા હતા, પરંતુ હજુ સુધી ઘરે પાછા ફર્યા નથી. ફૂલવાળીએ આશ્ચર્યથી સુમિત સામે જોયું અને પછી માથું હલાવીને બોલી, બેટા, અહીં તો દિવસભર લોકો આવ જા કરતા રહે છે. હું કેવી રીતે ઓળખી શકું કે કોણ આવ્યું હતું અને કોણ નહીં? સુમિતનું દિલ ડૂબવા લાગ્યું. હવે શું કરવું તે મનમાં બબડ્યો. ત્યાં જ પાસે એક દુકાનદાર પોતાની દુકાનને સંકેલી રહ્યો હતો. તેણે સુમિતની ગભરાહટ જોઈ અને પાસે આવીને પૂછ્યું, શું થયું ભાઈ સાહેબ, કોઈ તકલીફ છે? સુમિતે તરત જ પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને તેના માતા પિતાનો ફોટો બતાવતા કહ્યું, ભાઈ સાહેબ, આ મારા માતા પિતા છે. તેઓ મંદિરે આવ્યા હતા, પરંતુ હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. તમે તેમને અહીં ક્યાંય જોયા છે? દુકાનદારે ધ્યાનથી ફોટો જોયો, પછી કંઈક વિચારતા બોલ્યો, હા, તેમને તો મેં આજે સવારે જોયા હતા. સુમિતનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે અધીરાઈથી પૂછ્યું, ક્યાં જોયા હતા? શું તમે ચોક્કસ કહી શકો કે તેઓ જ હતા? દુકાનદારે માથું હલાવ્યું. હા ભાઈ, હું ચોક્કસ કહી શકું છું, પરંતુ મેં તેમને સાંજે જોયા નથી, ફક્ત સવારે મંદિર પાસે જોયા હતા. હવે સુમિત વધુ ગભરાઈ ગયો. જો તેના માતા પિતા સવારે જ અહીં આવ્યા હતા, તો પછી આખો દિવસ તેઓ ક્યાં હતા અને હજુ સુધી ઘરે કેમ પહોંચ્યા નથી? આખરે શાંતિજી અને કુંદનલાલજી ક્યાં ચાલ્યા ગયા હતા? શું કંઈ અઘટિત બન્યું હશે કે પછી તેની પાછળ કોઈ બીજું સત્ય છુપાયેલું હતું? સુમિતનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. માતા પિતા વગર આટલા કલાકો વીતી ગયા હતા અને હવે ગભરાહટ વધી રહી હતી. હવે બસ વધુ રાહ જોઈ શકતો નથી, તેને મનમાં કહ્યું અને તરત જ બાઇક ફેરવીને સીધો પોલીસ સ્ટેશન તરફ નીકળી ગયો. પોલીસ સ્ટેશન પહોંચતા જ સુમિતે ડ્યુટી પર હાજર અધિકારીને કહ્યું, સાહેબ, મારા માતા પિતા સવારથી ગુમ છે. તેઓ મંદિરે ગયા હતા, પરંતુ હજુ સુધી ઘરે પાછા ફર્યા નથી. મેં બધી જગ્યાએ શોધ્યું, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ઇન્સ્પેક્ટરે ગંભીર નજરે સુમિત સામે જોયું અને પૂછ્યું, તમારું નામ? સુમિત અને મારા માતા પિતાનું નામ કુંદનલાલ અને શાંતિદેવી છે. સુમિતે ઝડપથી પોતાના ફોનમાંથી તેમની તસવીર બતાવી. ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધતા કહ્યું, જુઓ, અમે દરેક જોખીને માહિતી મોકલી રહ્યા છીએ.
તમે ચિંતા ન કરો. જો કોઈ માહિતી મળશે તો અમે તમને અત્યારે જ જણાવીશું. સુમિતની આંખોમાં આંસુ હતા, પરંતુ તેણે પોતાને સંભાળ્યો. પોલીસ તરફથી ખાતરી મળ્યા બાદ તે ભારે મને ઘર જવા નીકળ્યો. ઘંટડી વગાડતા પહેલાં જ દરવાજો ખુલી ગયો. સામે કિરણ ઊભી હતી. તેણે સુમિતની ચિંતિત નજરે જોયું અને પૂછ્યું, આટલી વાર કેમ લાગી અને માતા પિતા ક્યાં છે? સુમિતની આંખોમાંથી આંસુ સરી પડ્યા. કિરણ તેના ચહેરાના હાવભાવ જોઈને ચોંકી ગઈ. તમે કેમ રડો છો? કંઈક બોલો, આખરે શું થયું? સુમિતે લથડતા અવાજે કહ્યું, માતા પિતાનો કોઈ પતો નથી લાગ્યો. તેઓ ક્યાંય મળ્યા નથી. કિરણે અંદર જ અંદર હસતા પોતાનો ચહેરો ચિંતામાં ડૂબેલો બતાવવાનો પ્રયાસ કર્યો અને બોલી, હે ભગવાન, આ શું કરો છો? તમે ક્યાંક કંઈ ખોટું તો નથી થઈ ગયું ને? સુમિત સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. શું તેના માતા પિતા સલામત હતા? આખરે તેઓ ક્યાં ગયા હતા? રાતનું અંધારું ઘેરું થઈ ગયું હતું, પરંતુ સુમિતની આંખોમાં ઊંઘનું નામ નિશાન ન હતું. તેની આંખો સામે વારંવાર માતા પિતાની તસવીર ફરતી હતી. તેઓ ક્યાં હશે? શું તેઓ સુરક્ષિત છે? તે પથારી પર પડખા બદલતો રહ્યો, પણ બેચેની ઓછી થઈ નહીં. ગયા શનિવારની યાદો તેની આંખોમાં તરવા લાગી. જ્યારે તે ઘરે આવ્યો હતો ત્યારે માતા કેવી રીતે દોડીને આવી હતી. આવી ગયો મારો લાલો. શાંતિજીએ તેને છાતીએ લગાડીને ભરપૂર આશીર્વાદ આપ્યા હતા. તેના પિતા સફેદ કુર્તા પેજામામાં કેટલા ગરિમામય લાગી રહ્યા હતા. કપાળ પર હળવું તિલક હતું, જે તેમની ધાર્મિકતા દર્શાવતું હતું. બેટા, હવે તું અહીં જ કોઈ નોકરી શોધી લે. અમે તારા વિના રહી શકીએ તેમ નથી. પિતાની આ વાત હજુ પણ તેના કાનમાં ગુંજી રહી હતી. તે દિવસે તેણે પણ જવાબ આપ્યો હતો, પિતાજી, તમે જાણો જ છો ને, અહીં હું ગમે તેટલી નોકરી કરું, પગાર ઓછો જ મળશે અને શહેરમાં બમણા પૈસા મળે છે. માતા પિતાની આંખોમાં ઉદાસી હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. પણ હું વચન આપું છું પિતાજી, એક દિવસ એટલું કમાઈ લઈશ કે પછી શહેરમાં જવું નહીં પડે. તમારી પાસે રહીને કોઈ પોતાની દુકાન ખોલી લઈશ. ત્યારે જ કિરણ ઉઠી અને સુમિતને જોઈને બોલી, સુમિત, લાઇટ કેમ ચાલુ રાખી છે? એને બંધ કરી દે. અને એમ કહીને તે પાછી સૂઈ ગઈ. સુમિતનું દિલ દુઃખથી ભરાઈ ગયું. મેં કેટલા સપના જોયા હતા કે હું માતા પિતા સાથે રહીશ, અને આજે તેઓ પોતે જ ક્યાંક ચાલ્યા ગયા. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હે ભગવાન, મારા માતા પિતાને સહી સલામત પાછા લાવો. કિરણ પડખું ફેરવીને સૂઈ રહી હતી. તેને જાણે કોઈ ફરક જ ન પડ્યો. પણ સુમિત આખી રાત જાગતો રહ્યો અને એક જ સવાલ તેના મગજમાં ઘૂમતો રહ્યો, આખરે માતા પિતા ક્યાં ચાલ્યા ગયા? રાતભરની બેચેની પછી સવારનું પહેલું કિરણ પણ સુમિતના મનનું અંધારું દૂર કરી શક્યું નહીં. જેવી તેની આંખ લાગી હતી, અચાનક એક વિચાર વીજળીની જેમ તેના મગજમાં આવ્યો. શું માતા પિતા અશોક કાકાના ઘરે ગયા હશે? સુમિત તરત જ ચોંકીને ઊભો થયો અને સમય બગાડ્યા વિના કપડાં બદલીને બહાર નીકળ્યો. જેવી તેણે બાઇક સ્ટાર્ટ કરી, અંદરથી કિરણનો અવાજ આવ્યો, આટલી સવારે ક્યાં જાઓ છો? ઓછામાં ઓછી ચા તો પી લો. સુમિત રોકાયો નહીં. બસ એક ક્ષણ માટે વળ્યો અને ગંભીર સ્વરમાં બોલ્યો, કિરણ, માતા પિતા કદાચ અશોક કાકાના ઘરે ગયા હોય. હું એકવાર જઈને જોઈ લઉં છું. કિરણે તેના ચહેરાની બેચેની જોઈ, પરંતુ છતાં તેની કોઈ આંખોમાં ચિંતા ન હતી. પરંતુ હળવું સ્મિત ઉમેર્યું, અશોક કાકાને ત્યાં? તેણે અજાણ બનવાનો પ્રયાસ કર્યો, પણ માતા પિતાએ એવું કંઈ જણાવ્યું ન હતું. મને ખબર નથી, પણ હવે વધુ રાહ જોઈ શકતો નથી, સુમિતે કહ્યું અને ઝડપથી ગેટ ખોલીને બાઇક કાઢી. રસ્તાઓ હજી પણ સુમસામ હતા. સવારના સન્નાટામાં સુમિતની બાઇકનો અવાજ ગુંજી રહ્યો હતો. હે ભગવાન, બસ એકવાર માતા પિતા મળી જાય.
તેની આંખો સામે માતાનો ચહેરો આવી રહ્યો હતો, જ્યારે તે હંમેશા તેને આશીર્વાદ આપતી હતી. પિતાની તે સ્નેહભરી વાતો, જ્યારે તેઓ કહેતા હતા, બેટા થોડા આરામ કરી લે, હંમેશા દોડતો જ રહે છે. ક્યાંક તેઓ મારાથી નારાજ થઈને તો ઘર છોડીને નથી ગયા ને? આ વિચાર આવતા જ સુમિતનું કાળજું ધ્રુજી ગયું. તેણે બાઇકની ઝડપ વધુ વધારી સીધો અશોક કાકાના ઘર તરફ. શું ખરેખર સુમિતના માતા પિતા ત્યાં મળશે કે સત્ય કંઈક બીજું જ હશે? સુમિત ઝડપથી બાઇક ચલાવતો અશોક કાકાના ઘરે પહોંચ્યો. હજી પણ તેને આશા હતી કે કદાચ માતા પિતા અહીં જ મળી જાય. તેણે બાઇક રોકતા જ ઘરનો દરવાજો ખખડાવ્યો. કાકા, કાકા, દરવાજો ખોલો. અંદરથી થોડીવાર પછી અવાજ આવ્યો. કોણ છે? આટલી સવારે? દરવાજો ખુલતા જ સુમિતે ગભરાયેલા સ્વરે પૂછ્યું. કાકા, શું મારા માતા પિતા અહીં આવ્યા છે? અશોક કાકાએ આશ્ચર્યથી તેની સામે જોયું. ના બેટા, હું તો તારા પિતાજીને પૂરા 1 મહિનાથી નથી મળ્યો. સુમિતના ચહેરાનો રંગ ઉડી ગયો. 1 મહિનો થઈ ગયો? હા બેટા, બધું ઠીક તો છે ને? અશોક કાકાએ ચિંતાથી પૂછ્યું. સુમિત પાસે કોઈ જવાબ ન હતો. તેના પગ જાણે જામી ગયા હતા. હવે તે ક્યાં જાય? કોને પૂછે? કાકા, માતા પિતા ગઈકાલ સાંજથી ગુમ છે. તેમણે કહ્યું હતું કે મંદિરે જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ઘરે પાછા ફર્યા નથી. મેં પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવી દીધી છે. અશોક કાકા પણ આ સાંભળીને પરેશાન થઈ ગયા. અરે, આ તો બહુ ગંભીર વાત છે બેટા. તે બાકીના સગાઓ પાસેથી પૂછ્યું? સુમિતે નિરાશાથી માથું હલાવ્યું. કોઈને કંઈ ખબર નથી અને હવે તો મને બહુ ડર લાગી રહ્યો છે. અશોક કાકાએ સુમિતના ખભા પર થપથપાવ્યું. બેટા, ગભરાઈશ નહીં. પોલીસ પણ શોધખોળ કરી રહી હશે, પણ આપણે પણ કંઈ કરવું પડશે. ચાલ, બાકીના સગાઓને ફોન લગાવીએ. સુમિતની આંખો ભીની થઈ ગઈ. હવે તેની પાસે ધીરજ ગુમાવવાની પણ કોઈ જગ્યા ન હતી. હવે સુમિત શું કરશે? શું માતા પિતાની કોઈ ભાળ મળશે કે પછી આ વાર્તામાં કોઈ બીજું મોટું સત્ય છુપાયેલું છે? સુમિત તેના માતા પિતાને લઈને પરેશાન હતો, પરંતુ બીજી તરફ કિરણ પોતાની દુનિયામાં જ મગ્ન હતી. તે રૂમમાં બેસીને ફોન પર તેની સહેલી નિશા સાથે વાત કરી રહી હતી. તેના અવાજમાં ઊંડું દુઃખ હતું, જાણે તે સાસુ સાસરાના જવાથી ખરેખર પરેશાન હોય. નિશા, શું કહું? જ્યારથી માતા પિતા ઘરેથી ગયા છે, મારું તો મન જ નથી લાગી રહ્યું, તેણે દુઃખી અવાજે કહ્યું. ફોનની બીજી તરફ નિશા આ સાંભળીને ચોંકી ગઈ. શું તું અને ઉદાસ? તારા સાસુ સસરા માટે આ કેવી રીતે શક્ય છે? કિરણ એક ક્ષણ માટે મૌન સેવ્યું. પછી અચાનક તેના અવાજમાં શરારત ઝલકવા લાગી અને તે મોટેથી હસી પડી. અરે પાગલ, તું પણ મારા અભિનયને સાચો માની બેઠી. સાચું કહું તો એ છે કે મને તો તેમની ખોટ જ નથી લાગી રહી. ઉલટું હવે તો ઘરમાં કેટલી શાંતિ થઈ ગઈ છે. નિશા પણ તેની વાત સાંભળીને હસવા લાગી. યાર, તું તો સાચે જ મહાન છે. મતલબ, ઉપરથી આટલું સારું દેખાડો અને અંદરથી મજા લઈ રહી છે. કિરણે હસતા કહ્યું. અરે, હું તો તેમને હેરાન કરવામાં જ મજા લેતી હતી. જ્યારે તેઓ હતા ત્યારે રોજ બહાના બનાવીને ટોણા મારતી હતી. હવે જ્યારે નથી તો તેમની યાદ તો આવશે જ ને. ફોનની બીજી તરફ નિશા જોરથી હસવા લાગી. વાહ, ખરેખર તું બહુ હોશિયાર છે. પણ સુમિતને શંકા તો નથી થઈ ને? કિરણે નખ પર પોલીસ લગાવતા બેદરકારીથી કહ્યું. અરે ના, તે તો પોતાના માતા પિતાની ચિંતામાં ડૂબેલો છે. તેણે તો એ પણ ખબર નથી કે તેની સામે હું કેટલી સારી વહુ બનું છું અને પાછળથી તેમનું જીવન નરક બનાવી દીધું હતું. બંને જોર જોરથી હસવા લાગી, જાણે તેમને કોઈ મોટી ચાલાકી કરી લીધી હોય. બીજી તરફ સુમિત ઘરે પાછો આવી ગયો હતો. તે આખી રાત સૂઈ શક્યો ન હતો. તેને મનમાં બસ એક જ સવાલ હતો. માતા પિતા ક્યાં ગયા?
કિરણને ફોન પર હસતી જોઈને તેને વિચિત્ર લાગ્યું, પરંતુ તે અત્યારે એટલો પરેશાન હતો કે આ તરફ ધ્યાન આપી શક્યો નહીં. તેણે પોલીસને ફરીથી ફોન લગાવ્યો અને કહ્યું, સર, કોઈ સમાચાર મળ્યા? અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ પતો મળ્યો નથી. જો તમને કોઈ માહિતી મળે તો તરત જ અમને જણાવો, પોલીસ અધિકારીએ કહ્યું. સુમિતે ફોન કાપી નાખ્યો અને પોતાનું માથું પકડી લીધું. હવે તે શું કરે? વાર્તામાં હવે કયો નવો વળાંક આવવાનો છે? શું સુમિતને તેના માતા પિતાનો કોઈ પતો મળશે? અને શું કિરણનું સત્ય ક્યારેય સુમિતની સામે આવશે? સમય વીતતો જઈ રહ્યો હતો અને દરેક વીતતા દિવસ સાથે સુમિતની બેચેની વધતી જઈ રહી હતી. 10 દિવસ થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી તેના માતા પિતાનો કોઈ પતો મળ્યો ન હતો. તેણે દરેક સંભવિત જગ્યાએ તપાસ કરી, સગાઓના ઘરે, મંદિરો, ધર્મશાળાઓ, હોસ્પિટલો, અહીં સુધી કે સબ ઘર સુધી જઈને જોયું, પરંતુ ક્યાંય પણ કોઈ માહિતી મળી નહીં. સવારથી જ સુમિત ઘરમાં ગુમસુમ બેઠો હતો. તેના ચહેરા પર થાક અને આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કિરણ, જે અત્યાર સુધી તેની બેચેનીનો આનંદ લઈ રહી હતી, આજે પહેલીવાર તેની સાથે આ વિશે વાત કરવા આવી. સુમિત, હું સમજી શકું છું કે તમે બહુ પરેશાન છો, તેણે નાટક કરતા નરમ અવાજે કહ્યું, પણ તમે ક્યાં સુધી આમ જ પરેશાન રહેશો? ક્યાંક એવું તો નથી ને કે માતા પિતા તીર્થયાત્રા પર નીકળી ગયા હોય? બની શકે કે તેઓ કોઈ સાધુ સંત સાથે ચાલ્યા ગયા હોય. કિરણની વાત સાંભળીને સુમિત અચાનક ભડકી ઉઠ્યો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે ઝટકાથી ઊભો થયો અને ઊંચા અવાજે બોલ્યો, તું કેવી વાતો કરી રહી છે કિરણ? તું જાણે છે ને, માતા પિતા ક્યારેય કહ્યા વિના ક્યાંય જતા નથી, અને તીર્થયાત્રા પર જવાનો તો સવાલ જ ઊભો થતો નથી. માં હંમેશા કહેતી હતી કે જ્યાં સુધી હું તેમની સાથે નહીં ચાલું, તેઓ ક્યાંય નહીં જાય. સુમિતનો ગુસ્સો જોઈને કિરણ થોડી સહેમી ગઈ, પરંતુ તેણે પોતાના ચહેરા પર ચિંતાનો મુખોટો જાળવી રાખ્યો હતો. પછી તેઓ ક્યાં ગયા? સુમિત, હવે 10 દિવસ થઈ ગયા છે, કોઈ સમાચાર કેમ નથી આવી રહ્યા? કિરણે ધીમેથી પૂછ્યું, પરંતુ તેના અંદર એક વિચિત્ર ખુશી હતી કે સુમિત આ સમયે પૂરી રીતે પરેશાન હતો. સુમિતે કોઈ જવાબ ન આપ્યો. તે ગુસ્સામાં ખાવાનું છોડીને ઊભો થઈ ગયો અને સીધો તેના માતા પિતાના રૂમમાં ચાલ્યો ગયો. આ એ જ રૂમ હતો જ્યાં તેની મા દર શનિવારે દીવા પ્રગટાવતી હતી, જ્યાં તેના પિતાજી રામાયણ વાંચતા હતા, જ્યાં સુમિત દર વખતે આવીને તેમની પાસે બેસતો હતો. પરંતુ આજે રૂમમાં એક વિચિત્ર સુનકાર હતો. સુમિતે જોયું કે માની પૂજાની થાળી જેમની તેમ પડી હતી. પિતાજીના ચશ્માનો ડબ્બો ટેબલ પર પડ્યો હતો અને તેમના મનપસંદ પુસ્તકો પણ ત્યાં જ હતા. બધું જ હતું, બસ તેવું બંને ન હતા. તેની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી તેના પિતાજીની ખુરશી પર હાથ ફેરવ્યો અને માની ઓઢણી ઉપાડી લીધી. તે તેની આંગળીઓએ હળવા ગુલાબી રંગની ઓઢણીને સ્પર્શતા જ ધ્રુજવા લાગી. માતા પિતા, તમે લોકો ક્યાં ચાલ્યા ગયા? રૂમની નીરવતાએ તેમનું દિલ વધુ ભારે કરી દીધું. તે ચૂપચાપ માની ઓઢણીને છાતીએ લગાવીને જમીન પર બેસી ગયો. શું તે તેના માતા પિતાને ક્યારેય શોધી શકશે? સવારના 10 વાગ્યા હતા. રસોડામાં કિરણ નાસ્તો બનાવી રહી હતી, પરંતુ તે વારંવાર પોતાના ફોન પર નજર નાખી રહી હતી. તે રાહ જોઈ રહી હતી કે ક્યારે તેની સહેલી નિશા તેને કોલ કરે, જેથી તે ફરીથી પોતાના નાટક વિશે હસી હસીને વાતો કરી શકે. ત્યારે જ લિવિંગ રૂમમાં રાખેલા લેન્ડલાઇનની ઘંટડી વાગી. રસોડામાંથી જ કિરણે અવાજ લગાવ્યો, સુમિત, જોતો કોણ છે? પરંતુ સુમિત પોતાના રૂમમાં બેઠો ખોવાયેલો હતો. તેણે આખી રાત એક ક્ષણ પણ શાંતિથી વિતાવી ન હતી. તેની આંખો નીચે કાળા કુંડાળા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
માતા પિતા વિના ઘર તેને ખાવા દોડી રહ્યું હતું. ઘંટડી સતત વાગી રહી હતી તો તેણે અનિચ્છાએ ઉઠીને ફોન ઉપાડ્યો. હેલો સુમિત, આ શું થઈ રહ્યું છે? તે ઓફિસ આવવાનું બંધ કરી દીધું? કોઈ અપડેટ પણ નથી આપી રહ્યો. ફોનની બીજી તરફ તેના બોસનો તેજ અવાજ ગુંજ્યો. સર, હું અત્યારે ખૂબ મુશ્કેલીમાં છું. મારા માતા પિતા ગુમ છે. હું તેમને શોધવામાં લાગેલો છું. સુમિતે ધીમા પરંતુ થાકેલા અવાજે કહ્યું. જુઓ સુમિત, મને તમારે મુશ્કેલી સમજાય છે, પરંતુ ઓફિસના પણ કેટલાક નિયમો હોય છે. મેં તમને 1 અઠવાડિયાની રજા આપી હતી, પરંતુ હવે 10 દિવસ થઈ ગયા છે. કંપનીને તમારી જરૂર છે. જો તમે આગામી 2 દિવસમાં પાછા નહીં ફરો તો તમારી જગ્યાએ કોઈ બીજાને રાખી લેવામાં આવશે. બોસના અવાજમાં કડકાઈ હતી. પણ સર, સુમિત કંઈક કહેવા માંગતો હતો, પરંતુ સામેથી ફોન કાપી નાખવામાં આવ્યો. સુમિતે ફોન નીચો મૂક્યો અને પોતાનું માથું પકડી લીધું. હવે તેની સામે એક બીજી મોટી મુશ્કેલી હતી. જો તે નોકરી છોડી દેશે તો માતા પિતા પાછા આવ્યા પછી તે તેમની સંભાળ કેવી રીતે લેશે? અને જો તે નોકરી પર જશે તો માતા પિતાને શોધવા માટે સમય કેવી રીતે કાઢી શકશે? ત્યારે જ કિરણ રૂમમાં આવી અને બોલી. શું થયું? કોણ હતું? ફોન પર ઓફિસમાંથી હતા. કહે છે કે જો 2 દિવસમાં જોઈન નહીં કરું તો કોઈ બીજાને રાખી લેશે. સુમિતે નિરાશાવત સ્વરમાં કહ્યું. પછી કિરણે ખભા ઉચકાવીને બેદરકારીથી પૂછ્યું. શું વિચાર્યું? તમે શું વિચારો? માતા પિતા હજી સુધી મળ્યા નથી. હું તેમને આ હાલતમાં છોડીને કેવી રીતે જઈ શકું? સુમિત ખીજવાઈ ગયો. તો ઠીક છે, નોકરી છોડી દો, કિરણે મોઢું બગાડતા કહ્યું. પછી બેસી રહેજો ઘરે. મેં તો ક્યારની કહી રહ્યો કે તમારે અહીં ક્યાંક નોકરી શોધવી જોઈએ, પણ તમને તો પુણેમાં જ મજા આવે છે. હવે ભૂખતો? સુમિતે તેની તરફ ગુસ્સાથી જોયું, પરંતુ કંઈ બોલ્યો નહીં. તે ફરી એકવાર એ જ સવાલમાં અટવાઈ ગયો. શું કરું? નોકરી બચાવું કે માતા પિતાને શોધું? સુમિતે થોડીક ક્ષણો ચૂપ રહીને વિચાર્યું. પછી અચાનક ઊભો થયો અને કિરણ તરફ જોતા કડક અવાજે બોલ્યો. મારો બેગ તૈયાર કર. હું આજે સાંજે જ પુણે જઈ રહ્યો છું. કિરણ, જે અત્યાર સુધી મજાથી ઊભી તમાશો જોઈ રહી હતી, અચાનક ચોંકી ગઈ. તેને અપેક્ષા ન હતી કે સુમિત આટલો જલ્દી આ નિર્ણય લેશે. તે ધીમે ધીમે સુમિત પાસે આવી અને નાટકીય અંદાજમાં બોલી. શું તમે ખરેખર જઈ રહ્યા છો? હા, હવે વધુ રોકાવું નકામું છે. પોલીસ પણ કંઈ કરી શકતી નથી અને ઓફિસમાંથી પણ સતત ફોન આવી રહ્યા છે. જો હું નોકરી છોડી દઈશ તો આગળ માતા પિતા આવ્યા પછી પણ તેમને સારી રીતે રાખી શકીશ નહીં. ઓછામાં ઓછી નોકરી તો બચી રહે. સુમિતે ઠંડા અવાજે કહ્યું. કિરણે તરત જ એક નકલી ઉદાસીનો મુખોટો પહેરી લીધો અને બોલી. પણ સુમિત, શું તમને ખરેખર લાગે છે કે માતા પિતા હવે પાછા આવશે? શું મતલબ તારો? સુમિતે ચોંકીને તેની તરફ જોયું. મતલબ? આટલો સમય થઈ ગયો. જો તમને પાછા આવવું હોત તો અત્યાર સુધીમાં આવી ગયા હોત ને. ક્યાંક એવું તો નથી ને? કિરણ જાણી જોઈને પોતાની વાત અધૂરી છોડીને સુમિતને વધુ ગુંજાવવા માગતી હતી, પરંતુ આ વખતે સુમિત તેની વાતોમાં આવ્યો નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો. હું કોઈ મૂર્ખ નથી કિરણ. માતા પિતા ક્યારેય આપણને છોડીને ક્યાંય નહીં જાય. કંઈક ને કંઈક જરૂર થયું છે, પણ જ્યાં સુધી હું સત્યનો પતો નહીં લગાવી લઉં, શાંતિથી નહીં બેસું. પછી તે કબાટ તરફ આગળ વધ્યો અને સાથે જ પોતાનો બેગ કાઢવા લાગ્યો. અને જેવો તેણે પોતાનો બેગ પેક કરવાનું શરૂ કર્યું, કિરણ તરત જ તેની પાસે આવી અને ચિંતાભર્યા સ્વરમાં બોલી. સુમિત, જો તમે પુણે જઈ રહ્યા છો તો મને પણ તમારી સાથે લઈ જાઓ. ચાલો, અહીં હવે મારું શું કામ? સુમિતે તેની તરફ જોયું, પરંતુ કોઈ જવાબ આપ્યા વિના પોતાના કપડાં બેગમાં મૂકતો રહ્યો. કિરણે ફરીથી કહ્યું. સાંભળો ને, તમે મને પણ સાથે લઈ ચાલો.
હવે જ્યારે માતા પિતા અહીં નથી તો હું એકલી આ ઘરમાં શું કરીશ? સુમિત થોડો રોકાયો અને ઊંડો શ્વાસ લેતા કિરણ તરફ ફરી કર્યો અને તેની આંખોમાં એક અલગ જ ગંભીરતા હતી. તેણે ધીમા પણ કડક અવાજે કહ્યું, ના કિરણ, તારે અહીં જ રહેવું પડશે. પણ કેમ? કિરણે ચોંકીને પૂછ્યું. સુમિતે પોતાનો બેગ બંધ કર્યો અને બોલ્યો, જો માતા પિતા પાછા આવી જાય અને અહીં કોઈ ન મળે તો તેમનું શું થશે? હું નથી ઈચ્છતો કે તેઓ વધુ પરેશાન થાય. જો તેઓ પાછા આવે છે તો ઓછામાં ઓછું તું તો અહીં રહે, જેથી તેમને લાગે કે તેમનું કોઈ પોતાનું હજી પણ આ ઘરમાં છે. કિરણના ચહેરાનું સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. તેને લાગ્યું હતું કે સુમિત તેને પોતાની સાથે લઈ જશે, જેનાથી તે સંપૂર્ણપણે આઝાદ થઈ જશે. પરંતુ સુમિતનો આ નિર્ણય તેના માટે આંચકો હતો. તેણે પોતાને સંભાળતા કહ્યું, પણ સુમિત, તું પણ જાણે છે કે માતા પિતા વિના ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ હશે. હું એકલી કેવી રીતે રહીશ? સુમિત તેની આંખોમાં જોઈને બોલ્યો, કિરણ, જો તું ખરેખર માતા પિતાની ચિંતા કરે છે તો તારે એ સમજવું જોઈએ કે તારું અહીં રહેવું કેટલું જરૂરી છે. જ્યારે તેઓ આવશે તો સૌથી પહેલાં તને જોશે અને જો તું નહીં મળે તો તેની તકલીફ વધી જશે. કિરણ અંદર જ અંદર ખીજવાઈ ગઈ, પરંતુ બહારથી તેણે સંમતિ દર્શાવવાનું નાટક કર્યું. ઠીક છે સુમિત, તું કહે છે તો હું રોકાઈ જાઉં છું. બસ તું જલ્દી પાછો આવજે, તેમણે બનાવટી સ્મિત સાથે કહ્યું. સુમિતે પોતાનો બેગ ઉપાડ્યો અને દરવાજા તરફ આગળ વધતા કહ્યું, હું જલ્દી પાછા આવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ જો માતા પિતા પાછા આવી જાય તો તરત જ મને ફોન કરજે. કિરણે માથું હલાવ્યું, પરંતુ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. હવે સુમિત જતો રહેશે અને મને કોઈ રોકવા ટોકવા વાળું નહીં રહે. આખરે હવે આ ઘર પર મારો પૂરો હક હશે, તેણે મનમાં વિચાર્યું અને એક હળવું સ્મિત તેના ચહેરા પર આવી ગયું. સુમિતે છેલ્લી વાર ઘર તરફ જોયું, પછી ભારે મને દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. હવે તે પુણે જઈ રહ્યો હતો, પરંતુ તેના દિલ અને દિમાગમાં બસ એક જ સવાલ હતો, માતા પિતા આખરે ગયા ક્યાં? દોસ્તો, આગળ શું થશે? શું સુમિત પોતાના માતા પિતાને મળી શકશે? આખરે શાંતિજી અને કુંદનલાલજી ક્યાં ગયા હતા? તેમની સાથે શું થયું હતું? તેઓ મંદિરમાંથી પાછા ઘરે કેમ ન આવ્યા? આ બધા સવાલોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. આગળ આપણે જોયું કે કેવી રીતે કિરણ તેના સાસુ સસરા પર અત્યાચાર કરતી હતી, જેથી તેનાથી ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે બગડતું ગયું. પછી એક દિવસ જ્યારે શાંતિજી અને કુંદનલાલજી મંદિરે ગયા ત્યારે ત્યાંથી ગુમ થઈ ગયા. સુમિત તેના માતા પિતાના અચાનક ગુમ થવાથી ખૂબ જ પરેશાન હતો. તેણે તેમને દરેક જગ્યાએ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ કડી મળી નહીં. ઘરની જવાબદારીઓ અને નોકરીનું દબાણ પણ તેના પર વધતું જતું હતું. લાખ કોશિશો છતાં જ્યારે તેને કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે મજબૂરીમાં તેને પાછું પુણે જવું પડ્યું. પરંતુ તેના દિલ અને દિમાગમાં બસ એક જ સવાલ હતો, આખરે મા બાપુજી ક્યાં ગયા? મંદિરેથી તેઓ પાછા કેમ ન આવ્યા? શું સુમિત તેના માતા પિતાને શોધી શકશે? શાંતિજી અને કુંદનલાલજી સાથે આખરે શું થયું? ચાલો જાણીએ. ધીમે ધીમે સમય વીતતો ગયો. જ્યાં પહેલાં દર શનિવારે ઘરે આવતો સુમિત હવે માત્ર ને માત્ર મહિનામાં એક જ વાર ઘરે આવી શકતો હતો. કામની બધી જવાબદારીઓ અને માતા પિતાના ગુમ થયાની ચિંતાએ તેને માનસિક રીતે થકવી દીધો હતો. જોકે તે દર મહિને કિરણને ખર્ચના પૈસા ઓનલાઈન મોકલી દેતો હતો, જેથી ઘરની જરૂરિયાતો પૂરી થતી રહે. કિરણને હવે એકલવાયું લાગવા માંડ્યું હતું. પહેલાં જ્યારે સાસુ સસરા ઘરમાં હતા તો ભલે તે તેમની સાથે ઝઘડતી હતી,
ટોણા મારતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવસભર વાત કરવા માટે તેઓ હતા. હવે આખા ઘરમાં શાંતિ છવાયેલી રહેતી હતી. પહેલાં જે સમયે તે ટોણા મારવામાં, ગુસ્સો કરવામાં અને તેમને પરેશાન કરવામાં લાગતી હતી, હવે તે સમય કાઢવો મુશ્કેલ થઈ જતો હતો. એક દિવસ તેની સહેલી નિશાનો ફોન આવ્યો. અરે, કેમ ઉદાસ લાગે છે? લાગે છે સુમિત તારાથી દૂર રહેવા લાગ્યો છે. કિરણ થોડા દુઃખી અવાજમાં બોલી. ઉદાસ નથી, બસ જરા એકલવાયું લાગી રહ્યું છે, નિશા હસતા હસતા બોલી. એકલા રહેવાની આદત પાડી લે, અથવા તો કોઈ નવા મિત્રની વ્યવસ્થા કરી લે. કિરણ થોડી ખીજાઈને બોલી. ચૂપ કર નિશા. આમ પણ સુમિત તો માત્ર પૈસા મોકલવા સુધી જ સીમિત રહી ગયો છે. હવે ન પ્રેમ ભરી વાતો કરે છે, ન ચિંતા કરે છે. પછી નિશા કિરણને ચીડવતા બોલી. પહેલાં તો તું સાસુ સસરાને દૂર કરવા માટે પરેશાન રહેતી હતી, હવે પોતે જ એકલી પડી ગઈ. તેની વાત સાંભળીને કિરણ બોલી. અરે છોડને આ બધું, ચાલ ક્યારેક ઘરે આવ, ઘણા દિવસો થઈ ગયા મળ્યાને. બીજી તરફ સુમિતનું મન પણ હવે પુણેમાં લાગતું ન હતું. મા બાપુજીની યાદો, તેમની વાતો અને તેમનું અચાનક આ રીતે ચાલ્યા જવું, આ બધું તેના દિલને કોરી ખાતું હતું. એક રાત્રે જ્યારે તે ઓફિસથી પાછો આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો અનુભવ કરી રહ્યો હતો. પથારી પર સૂતા જ તેને મા બાપુજીની યાદ આવી. બેટા, હવે તું અહીં જ નોકરી જોઈ લે, અમે તારા વિના રહી શકીશું નહીં. જ્યારે તું અમારી પાસે હોય છે ત્યારે લાગે છે કે અમને બધું જ મળી ગયું. આ શબ્દો યાદ કરીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. ક્યાં ચાલ્યા ગયા તમે બંને, મને આમ એકલો છોડીને? હજી તે વિચારી જ રહ્યો હતો કે તેના ફોનની સ્ક્રીન પર કિરણ કોલિંગ ચમક્યું. તેણે ફોન ઉપાડ્યો. સુમિત થાકેલા અવાજમાં બોલ્યો. હા કિરણ, બોલ. સાંભળો, મેં આ મહિનાનો બધો ખર્ચ જોડીને હિસાબ કર્યો છે. થોડા વધારે પૈસા મોકલી શકો છો? કિરણની વાત સાંભળતા જ સુમિત બોલ્યો. હમણાં જ મોકલી દઉં છું. પછી ધીમેથી પૂછે છે, તું ઠીક છે? હા, હું બિલકુલ ઠીક છું, બસ એકલવાયું લાગે છે. ત્યારે સુમિત હળવા સ્મિત સાથે બોલ્યો. બસ થોડી વધુ રાહ જો, બધું જલ્દી ઠીક થઈ જશે. મિત્રો, પણ શું ખરેખર બધું ઠીક થઈ શકે? શું સુમિત તેના મા બાપુજીને શોધી શકશે? શાંતિજી અને કુંદનલાલજી સાથે શું થયું? શનિવારની સવાર હતી. સુમિત પોતાના રૂમમાં બેસીને કામમાં વ્યસ્ત હતો. તેનું મન હંમેશની જેમ મા બાપુજીની યાદોમાં ખોવાયેલું હતું. ત્યારે રમણ રૂમમાં દાખલ થયો અને મજાકિયા અંદાજમાં બોલ્યો. ઓ મહારાજ, દર અઠવાડિયે આ જ હાલત હોય છે તમારી. ચાલ, આજે હું તને મારા પરિવાર સાથે મળાવું. સુમિત બોલ્યો. અરે ના યાર, આજે ક્યાંય જવાનું મન નથી. રમણ બોલ્યો. યાર, આમ એકલા રહેવાથી તબિયત ખરાબ થઈ જશે. અઠવાડિયા સુધી ઓફિસ, પછી રજાના દિવસે પણ કામ. આ કઈ જિંદગી છે? ચાલ, થોડો ફેરફાર મળશે. સુમિતનું મન હજી પણ ન હતું, પરંતુ જ્યારે રમણે માનું નામ લીધું ત્યારે તે થોડો ઓગળી ગયો. માનું નામ સાંભળતા જ તેને શાંતિજીની યાદ આવી ગઈ. એ જ પ્રેમ, એ જ પોતાપણું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો. સારું બાબા, આવું છું તારી સાથે. રમણ હસતા હસતા બોલ્યો. બસ હવે તું જો મારી માં તારી કેટલી કાળજી રાખે છે. રમણના ઘરે પહોંચતા જ એક હૂંફાળું વાતાવરણ હતું. રમણની માએ દરવાજો ખોલ્યો અને સુમિતને જોઈને હસ્યા. અરે વાહ, તો આ છે સુમિત, જેની અમે ક્યારની રાહ જોઈ રહ્યા હતા. બેટા, તારા વિશે ઘણું સાંભળ્યું છે. આવ, અંદર આવ. રમણની પત્ની સુધા રસોડામાંથી બહાર આવી અને બોલી. સાંભળો જી, આ તો ખરેખર ખૂબ શરમાળ લાગે છે. બધા હસવા લાગ્યા, પરંતુ સુમિતના ચહેરા પર હળવા સ્મિત સાથે એક વિચિત્ર ઉદાસી હતી. તે રમણની માને જોઈને પોતાની માને યાદ કરી રહ્યો હતો. રમણની માએ પ્રેમથી કહ્યું. બેટા, તું બિલકુલ અજાણ્યું ન સમજ.
આ ઘર તારું પણ છે. આ સાંભળીને સુમિતની આંખોમાં થોડી વિનાશ આવી ગઈ. તે પોતાની જાતને સંભાળી અને કહ્યું, જી આંટી, તમને બધાને મળીને ખૂબ સારું લાગ્યું. સુધા ચા લઈને આવી અને મજાકી અંદાજમાં બોલી, લો હજી સુમિતજી, આ ચા પી લો. અમારા ઘરની ચાનો સ્વાદ એવો હશે કે વારંવાર આવવાનું મન થશે. બધા હસી પડ્યા, પરંતુ સુમિતના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, શું મારી મા પણ મને ફરીથી આવી જ રીતે ક્યારેક પ્રેમથી બોલાવશે? બધા ચા નાસ્તો તો કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. રમણની માએ પ્રેમથી બધાને જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાં પોતાપણું ઝળકી રહ્યું હતું. ત્યારે રમણનો નાનો ભાઈ અનુજ દરવાજામાંથી અંદર આવ્યો. તેણે હસતા હસતા કહ્યું, નમસ્તે સુમિત ભૈયા, કેમ છો? આપ રમણ ભૈયા આપના ખૂબ વખાણ કરે છે. સુમિત હળવા સ્મિત સાથે બોલ્યો, આ તો એની આદત છે, દરેકના વખાણ કરવા બેસી જાય છે. એ જ સમયે રમણે મજાકમાં કહ્યું, અરે નહીં તો શું, આખરે દોસ્તી નિભાવવી પણ તો કોઈ રીત હોવી જોઈએ. બધા હસી પડ્યા. ત્યારે રમણની પત્ની સુધા રસોડામાંથી બહાર આવી અને બોલી, આનું સારું થયું તું પણ આવી ગયો. હું તારા માટે પણ ચા લઈ આવું છું. અનુજે હસતા હસતા કહ્યું, જી ભાભી, લઈ આવો. આમ પણ આજે ખૂબ થાકી ગયો છું. રમણની માએ પ્રેમથી અનુજને જોયો અને કહ્યું, ફક્ત ચાથી કંઈ નહીં થાય બેટા, સાથે નાસ્તો પણ. ઘર સુમિત આ બધું જોઈ રહ્યો હતો. આ ઘર તેને પોતાના ઘરની યાદ અપાવી રહ્યું હતું. માનું પોતાપણું, વહુનું સન્માન, હસી મજાક, બધું એ જ એવું હતું જેવું તેના ઘરમાં ક્યારેક હતું. તેની આંખો સામે પોતાની મા શાંતિજી અને પિતા કુંદનલાલજીનો ચહેરો આવવા લાગ્યો. કેવી રીતે મા હંમેશા તેને પ્રેમથી ખવડાવતી અને તેના બાપુજી હંમેશા તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. અચાનક તેની આંખો ભરાઈ આવી. તેણે જલ્દીથી પોતાની નજર નીચી કરી લીધી જેથી કોઈ જોઈ ન શકે. પરંતુ આ વાત રમણથી છુપી ન રહી. તેમણે સુમિતના ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલ્યો, બેટા, બધું ઠીક તો છે? સુમિતે જબરદસ્તી હસવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યો, હા આંટીજી, બધું ઠીક છે. બસ મા બાપુજીની યાદ આવી ગઈ. રમણની માનું દિલ પીગળી ગયું. તેમણે કહ્યું, બેટા, મા બાપની જગ્યા કોઈ લઈ શકે નહીં, પરંતુ જો ક્યારે તને માના પ્રેમની જરૂર લાગે તો મને યાદ કરજે. મારું ઘર હંમેશા તારા માટે ખુલ્લું છે. સુમિતની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ભાવુકતા અને કૃતજ્ઞતાથી ભરેલા હતા. તેણે ધીમેથી કહ્યું, ધન્યવાદ આંટીજી. રમણ અને તેની પત્ની સુધા એકબીજાને જોઈ રહ્યા હતા. તેઓ સમજી ચૂક્યા હતા કે સુમિતના મનમાં ખૂબ દુઃખ છુપાયેલું છે જે તે કોઈની સાથે વહેંચવા માગતો નથી. પરંતુ આજે આ ઘરની હૂંફમાં તે થોડા સમય માટે પોતાના દુઃખને ભૂલી શક્યો હતો. શું સુમિત ક્યારેય પોતાના માતા પિતાને શોધી શકશે? તેને તેમની કોઈ ખબર મળશે? વાતોનો સિલસિલો ચાલુ હતો અને બધા ચા નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે અનુજ પોતાના ફોનમાં ફોટા બતાવતા કહ્યું, સુમિત ભૈયા, આ જુઓ મારી સગાઈના ફોટા. તમે તો આવ્યા નહીં, ઓછામાં ઓછા હવે ફોટા તો જોઈ લો. રમણે પણ હસતા હસતા કહ્યું, હા યાર, તને કેટલી વાર બોલાવ્યો, પરંતુ તું તો પોતાના કામમાં જ લાગ્યો રહે છે. હવે ચાલ ફોટા તો જોઈ લે. સુમિત હસ્યો અને બેધ્યાનપણે ફોનની તરફ જોવા લાગ્યો. પરંતુ જેવી તેણે ફોનમાં દેખાઈ રહેલા ફોટાને ધ્યાનથી જોયા, તેની આંખો ફાટી ગઈ. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એક ક્ષણ માટે તો જાણે આખી દુનિયા થંભી ગઈ હોય. માં, આ શબ્દ તેના ગળામાં જ અટકી ગયો. તેની આંખો ફોટા પર ચોંટી ગઈ. અનુજ, તે હમણાં શું કહ્યું? તેનો અવાજ કાપી રહ્યો હતો. અનુજે થોડી નવાઈથી તેની તરફ જોયું. ભાઈ, મેં કહ્યું કે આ મહિલા અમારી હોસ્પિટલમાં દાખલ છે. ખૂબ સીધા સાદા છે, કોઈને હેરાન નથી કરતા. હંમેશા બસ એકીટસે દરવાજા તરફ જોતા રહે છે, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. ક્યારથી છે ત્યાં એક કંઈક
3-4 મહિના થઈ ગયા હશે. જ્યારે આવ્યા છે, કહે છે તેમના દીકરા વહુએ તેમને છોડી દીધા. આ સાંભળતા જાણે જમીન ખસી ગઈ હોય. 3-4 મહિના એટલે જ્યારે માગું થઈ હતી તેની દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે ફરીથી ફોટાને ધ્યાનથી જોયા. માં સફેદ સાડીમાં, ચહેરા પર થાક અને દુઃખની ઊંડી રેખાઓ, પરંતુ આંખોમાં એ જ આશા, એ જ રાહ. તેણે ફોટાને છાતી ચરસો ચાંપી લીધો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રમણ અને તેની પત્ની સુધા પણ હેરાન હતા. શું થયું ભાઈ? આ મારી માં છે રમણ, મારી માં. રમણ અને સુધા બંને સ્તબ્ધ થઈ ગયા. શું? પણ તે ત્યાં કેવી રીતે પહોંચ્યા? મને ખબર નથી રમણ, પરંતુ હવે વધુ મોડું હું ન કરી શકું. મારે માં પાસે જવું છે. તરત જ ઝડપથી ઊભો થયો અને ગાડીની ચાવી લેવા લાગ્યો. રમણે તેનો ખભો પકડીને રોક્યો. હું પણ તારી સાથે ચાલીશ, અનુજે કહ્યું. ભાઈ, તમને ત્યાં કોઈ મળવા નહીં દે. હું તમારી સાથે ચાલું છું. ત્રણેય એક ક્ષણ પર ગુમાવ્યા વિના બહાર નીકળ્યા. શું હવે મા દીકરાની મુલાકાત થશે કે કોઈ બીજી સત્યતા સામે આવશે? અનુજ અંદર જઈને સ્ટાફ સાથે વાત કરી અને પછી ત્રણેય એક વોર્ડ તરફ ચાલ્યા ગયા. રસ્તામાં ઘણા દર્દીઓ વિચિત્ર હરકતો કરી રહ્યા હતા. કોઈ પોતાના જાત સાથે વાતો કરી રહ્યું હતું, કોઈ ખૂણામાં બેસીને ઝૂમી રહ્યું હતું, તો કોઈ કારણ વગર હસી રહ્યું હતું. આ બધું જોઈને સુમિતનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેના પગ ભારે થઈ ગયા, પરંતુ માને જોવાની બેચેની તેને આગળ વધારી રહી હતી. વોર્ડની અંદર પહોંચતા જ અનુજ એક પલંગ તરફ ઈશારો કર્યો. ભાઈ, આ છે તે માજી. જેવી સુમિતની નજર તે તરફ ગઈ, તેનું દિલ ધ્રુજી ગયું. સફેદ સાડીમાં વિખારેલા વાળ, સુકાયેલું શરીર અને ગુમસુમ બેઠેલી તેની માં શાંતિદેવી. તે કોઈને જોઈ રહી ન હતી, બસ કોઈ અજાણ્યા શૂન્યમાં તાકી રહી હતી. માં, સુમિતના મોઢામાંથી બસ એટલું જ નીકળ્યું અને તેની આંખો છલકાઈ ગઈ. શાંતિદેવીએ ધીમે ધીમે પોતાની નજર ઊંચી કરી. તેમની આંખોમાં એક વિચિત્ર વીરાની હતી, જાણે બધું જ ખોવાઈ ગયું હોય. પરંતુ જ્યારે તેમની નજર સુમિત પર પડી તો એકે ટસે તેને જોવા લાગી. તેમના હોઠ કાપવા લાગ્યા, આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે કાંઈ બોલી શકી નહીં. માં, હું છું તમારો સુમિત. સુમિતે તેમની પાસે જઈને તેમનો હાથ પકડી લીધો. શાંતિદેવીની આંખોમાં થોડી ચમક આવી, પરંતુ તરત જ તે ડરના માર્યા પોતાનો હાથ પાછો ખેંચવા લાગી. નહીં અડો, નહીં, મને મારશો નહીં. મેં કંઈ કર્યું નથી. મને ઘરે જવા દો. તે કાંપતી કાંપતી બબડવા લાગી. સુમિતને કાપો તો લોહી ન નીકળે. તેની પોતાની માં, જે તેને સૌથી વધુ પ્રેમ કરતી હતી, આજે તેને ઓળખવાથી ડરી રહી હતી. આ બધું જોઈને રમણ અને અનુજ પણ ભાવુક થઈ ગયા. ડૉક્ટર, ડૉક્ટર ક્યાં છે સુમિત? લગભગ ચીસો પાડી ઉઠ્યો. ડૉક્ટર આવ્યા અને બોલ્યા, તેમને અહીં લાવ્યાને 3 મહિના થઈ ગયા છે. કોઈ મળવા આવતું નથી. બસ એક મહિલા તેમને છોડીને ગઈ હતી, એમ કહીને કે તે માનસિક રીતે ઠીક નથી. જૂઠું, મારી માં પાગલ નથી. સુમિત ગુસ્સાથી ચીસો પાડી ઉઠ્યો. ડૉક્ટરે શાંત સ્વરે કહ્યું, જુઓ, અમે કોઈના પર આરોપ નથી લગાવતા, પરંતુ અહીં આવતા પહેલાં તેઓ કોઈ મોટા માનસિક આઘાતમાંથી પસાર થયા છે. તમે તેમને ઘરે લઈ જઈ શકો છો, પરંતુ તેમની સારવાર જરૂરી છે. સુમિતની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને સમજાતું ન હતું કે આખરે તેની માને અહીં કોણે છોડી અને તેના બાપુજી ક્યાં હતા. શું કિરણને આ વિશે કંઈ ખબર હતી? હવે સુમિતનો એક જ હેતુ હતો, તેની માને આ નરકમાંથી બહાર કાઢીને ઘરે લઈ જવાનો અને આ સમગ્ર સત્યનો પર્દાફાશ કરવાનો. સુમિતનું મગજ શૂન્ય થઈ ગયું હતું. તે ડૉક્ટરની વાતો સાંભળી રહ્યો હતો, પરંતુ તેને સમજાતું ન હતું કે આખરે તેની માં અહીં સુધી કેવી રીતે પહોંચી. તેની આંખો સતત માના ચહેરા પર ચોંટેલી હતી, જે તેને ઓળખી તો રહી હતી, પરંતુ છતાં અજાણ્યાઓની જેમ વર્તી રહી હતી.
ત્યારે અચાનક તેના મગજમાં એક સવાલ વીજળીની જેમ ચમક્યો. જો માં અહીં છે તો બાપુજી ક્યાં છે? સુમિતે તરત જ અનુજ તરફ જોયું અને ગભરાયેલા સ્વરમાં પૂછ્યું, અનુજ, માં અહીં છે તો શું બાપુજી પણ અહીં છે? અનુજે થોડું વિચારતા માથું હલાવ્યું. ના ભાઈ, મેં તો અહીં ફક્ત માજીને જોયા છે, બાપુજીને નથી જોયા. તો બાપુજી ક્યાં ગયા? આ વિચારીને સુમિતનું દિલ બેસી ગયું. જો માને અહીં લાવીને છોડી દેવામાં આવી તો બાપુજીનું શું થયું? શું તેઓ પણ આવી જ કોઈ જગ્યાએ હતા? તેણે પોતાને આ ભયાનક વિચારથી ઝટકો આપ્યો અને ડૉક્ટરને સીધો સવાલ કર્યો, ડૉક્ટર, જ્યારે માને અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે શું તેમની સાથે કોઈ વૃદ્ધ વ્યક્તિ પણ હતા? ડૉક્ટરે માથું હલાવતા કહ્યું, ના, તેમને એકલા જ અહીં લાવવામાં આવ્યા હતા. સુમિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. માં આ હાલતમાં હતી અને બાપુજીનો કોઈ પતો ન હતો. હવે તેને કોઈ પણ ભોગે આ રહસ્યનો પર્દાફાશ કરવાનો હતો. માને અહીં લાવનાર કોણ હતું? બાપુજી ક્યાં હતા? શું કિરણને આ વિશે કંઈ ખબર હતી? આ બધા સવાલોના જવાબ હવે તેને જલ્દીથી શોધવાના હતા અને જે તરત જ સુમિત પાસેથી બાપુજીનો ફોટો લઈને તેની બીજી હોસ્પિટલના સંપર્કમાં મોકલી આપ્યો અને ખાતરી આપી, ભાઈ, તમે ચિંતા ન કરો, હું જ્યાં જ્યાં જાણું છું ત્યાં ત્યાં તપાસ કરીશ. જો બાપુજી કોઈ પણ હોસ્પિટલમાં દાખલ હશે તો મને ચોક્કસ ખબર મળી જશે. સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે રમણ તરફ જોયું અને કહ્યું, રમણ, મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા મા બાપુજી સાથે આવું થશે. મારી માને પાગલખાનામાં છોડી દેવામાં આવી અને બાપુજીનો હજી સુધી કોઈ પતો નથી. રમણે તેને સંભાળતા કહ્યું, ભાઈ, તું હિંમત રાખ. જો માં મળી ગઈ ને, હવે બાપુજી પણ મળી જશે. આપણે બસ થોડી વધુ ધીરજ રાખવાની છે. અનુજે ફોન ઉપાડ્યો અને તરત જ તેને હોસ્પિટલના કેટલાક જૂના સાથીઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. સુમિતની આંખો દરવાજા તરફ ચોટેલી હતી, જાણે કોઈ આવીને તેને કહેશે કે તેના બાપુજી સલામત છે. ત્યારે જ અનુજના ફોનની ઘંટડી વાગી. તેણે જલ્દીથી ફોન ઉપાડ્યો અને ત્યાંથી જે જવાબ મળ્યો તે સાંભળી તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે ધીમે ધીમે ફોન કાપ્યો અને સુમિત તરફ જોયું. સુમિતની બેચેની વધી ગઈ. તેણે અનુજને ધક્કો મારતા કહ્યું, શું થયું અનુજ? બાપુજી મળ્યા કે નહીં? અનુજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાઈ, આપણે જલ્દીથી ત્યાં પહોંચવું પડશે, નહીં તો. અનુજની વાત સાંભળતા જ સુમિત ગભરાઈ ગયો. તેણે તરત જ અનુજનો હાથ પકડીને કહ્યું, ક્યાં જવાનું છે? અનુજ, બાપુજી ક્યાં છે? અનુજે હળવો ઊંડો શ્વાસ લેતા કહ્યું, ભાઈ, જે હોસ્પિટલમાં હું કામ કરું છું તેના જ એક જૂના સ્ટાફે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં એક વૃદ્ધ માણસને સરકારી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરીને અહીં લાવવામાં આવ્યા હતા. તેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી, તેથી તેમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ શું? અનુજ, સ્પષ્ટ બોલ. સુમિતનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. પરંતુ ભાઈ, થોડા દિવસો પહેલાં તેમને ત્યાંથી પણ ક્યાંક બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા. હજુ સુધી અમને એ ખબર નથી કે તેમને કઈ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પછી અનુજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાઈ, આપણે જલ્દીથી ત્યાં પહોંચવું પડશે, નહીં તો. સુમિત અને રમણે મોડું કર્યા વિના ગાડી શરૂ કરી અને પૂરી ઝડપે તે જગ્યા તરફ નીકળી પડ્યા. સુમિત, રમણ અને અર્જુન ઝડપથી હોસ્પિટલ તરફ વધી રહ્યા હતા. રસ્તામાં સુમિતનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. ક્યાંક બાપુજીને કંઈ થઈ તો નથી ગયું ને? આ વિચાર તેના મગજમાં વારંવાર આવી રહ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ અનુજે દોડતો રિસેપ્શન પર ગયો અને ત્યાં બેઠેલા કર્મચારીને બોલ્યો, થોડા દિવસો પહેલાં અહીં જે વૃદ્ધ દાખલ હતા,
જેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી તેમને ક્યાં મોકલવામાં આવ્યા? રિસેપ્શન સ્ટેફ ફાઇલ ફેરવી અને કહ્યું, અહીં ઘણા દર્દીઓ દાખલ થયા અને શિફ્ટ થયા. તમે કોની વાત કરી રહ્યા છો? અનુજે તરત જ સુમિતના બાપુજીનો ફોટો બતાવ્યો. રિસેપ્શનિસ્ટે ફોટો જોઈને થોડીવાર વિચાર્યું અને પછી ફાઇલમાં કંઈક શોધવા લાગ્યા. થોડીવાર પછી તેમણે માથું ઊંચક્યું અને કહ્યું, આ દર્દી અહીં દાખલ હતા, પરંતુ તેમની હાલત બગડવા લાગી હતી. તેથી 3 દિવસ પહેલા તેમને સરકારી વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા. વૃદ્ધાશ્રમ? સુમિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે ગુસ્સાથી કહ્યું, તમે મારા બાપુજીને વૃદ્ધાશ્રમમાં કેમ મોકલી દીધા? શું તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કર્યો? રિસેપ્શન ઠંડા અવાજમાં બોલ્યા, જુઓ, આ અમારો નિયમ છે. જ્યારે કોઈ દર્દી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહે છે અને તેનો કોઈ પરિવાર આવતો નથી, તો તેને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. સુમિતની ધીરજનો બંધ તૂટી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. બાપુજીને એકલા ત્યાં કેવી રીતે મોકલી દીધા? રમણે તેને સંભાળતા કહ્યું, સુમિત, આપણે હમણાં સમય બગાડવો જોઈએ નહીં. આપણે તરત જ વૃદ્ધાશ્રમ જવું પડશે. સુમિત, અનુજ અને રમણ તરત જ ગાડીમાં બેઠા અને વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યા. રસ્તામાં સુમિતના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, બાપુજી કઈ હાલતમાં હશે? શું તેઓ ઠીક હશે? શું તેમને પણ માની જેમ ઘણું સહન કર્યું હશે? ગાડી વૃદ્ધાશ્રમના ગેટ પર ઊભી રહી. સુમિત ઝડપથી અંદર દોડ્યો અને ત્યાં બેઠેલા સ્ટાફને કહ્યું, કૃપા કરીને મને મારા બાપુજીને મળવા દો. તેમનું નામ કુંદનલાલ છે. તેમને 3 દિવસ પહેલા અહીં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સ્ટાફે નવાઈથી તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, કુંદનલાલ? પરંતુ બેટા, તે શું? સુમિતના શ્વાસ તેજ થઈ ગયા. સ્ટાફ જેવું જ કંઈક કહેવા જતો હતો ત્યારે જ પાછળથી એક જાણીતો અવાજ આવ્યો, બેટા સુમિત. સુમિતના કાનમાં આ અવાજ પડતા જ તેના દિલની ધડકન તેજ થઈ ગઈ. તેણે તરત જ પાછળ ફરીને જોયું. સામે તેના બાપુજી કુંદનલાલજી ઊભા હતા. તેમની આંખોમાં ભીનાશ હતી. ચહેરો થોડો નબળો લાગી રહ્યો હતો, પરંતુ તેમના ચહેરા પર જબરદસ્ત પોતાપણું ઝળકી રહ્યું હતું. બાપુજી! સુમિત જોરથી ચીસ પાડીને દોડ્યો અને તેમને ગળે વળગી ગયો. કુંદનલાલજીએ પણ સુમિતને જોરથી પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બેટા, મને ખબર હતી કે તું ચોક્કસ આવીશ. સુમિતની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. બાપુજી, મને માફ કરી દો. હું બહુ મોડો થઈ ગયો છું. મને ખબર ન હતી કે તમે લોકો કઈ હાલતમાં હતા. કુંદનલાલજીએ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો. કોઈ વાંધો નહીં બેટા, બસ હવે તું આવી ગયો એ જ ઘણું છે. રમણ અને અનુજ પણ આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયા. આંખો લૂછવા લાગ્યા. વૃદ્ધાશ્રમના સ્ટાફે કહ્યું, સુમિત બેટા, તમારા બાપુજી બહુ નબળા થઈ ગયા હતા. જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત બહુ ખરાબ હતી, પરંતુ અમે તેમને પૂરું ધ્યાન રાખ્યું અને હવે જુઓ, તેઓ પહેલાં કરતાં ઘણા સારા છે. સુમિતે બાપુજીનો હાથ પકડી લીધો અને કહ્યું, બાપુજી, હવે તમારે અહીં વધુ રહેવું નહીં પડે. હું તમને મારી સાથે લેવા આવ્યો છું. કુંદનલાલજીએ થોડી ખચકાટ સાથે કહ્યું, પણ બેટા, ઘરે? સુમિતે તરત જ જવાબ આપ્યો, બાપુજી, હવે કંઈ ન વિચારો. બસ મારી સાથે ચાલો. હવે કોઈ તમને મારાથી દૂર નહીં કરી શકે. સુમિતે બાપુજીને ગાડીમાં બેસાડ્યા અને રમણ અને અનુજ સાથે ત્યાંથી નીકળી પડ્યો. પરંતુ હવે એક સવાલ ઊભો થાય છે, શું મા બાપુજીને છોડનારી કિરણ ખરેખર પોતાના કૃત્ય પર શરમાશે કે પછી તે કોઈ બીજી ચાલ ચાલશે? જેવી શાંતિજીની નજર તેમના પતિ કુંદનલાલજી પર પડી, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ કાંપતા કાંપતા તેમની પાસે આવ્યા અને ધ્રુજતા સ્વરમાં બોલ્યા, તમે ઠીક તો છો ને?
કુંદનલાલજીએ ભીની આંખોથી પોતાની પત્નીને જોઈ અને બોલ્યા, શાંતિ, તું કેવી છે? કેટલા દિવસો પછી તને જોઈ રહ્યો છું. તેમનો અવાજ ભરાઈ ગયો અને તેઓ પોતાની પત્નીનો હાથ પકડીને રડી પડ્યા. શાંતિજી પણ પોતાના પતિને વળગી ગયા અને રડતા રડતા બોલ્યું, અમારો શું વાંક હતો? જી, અમે તો બસ અમારા દીકરાનું ભલું ઈચ્છ્યું, પછી અમારી સાથે આવું કેમ થયું? સુમિત પોતાના માતા પિતાને આમ તૂટીને રડતા જોઈને પોતાને રોકી શક્યો નહીં. તેને બંનેને ગળે લગાવી લીધા અને દ્રઢતાથી કહ્યું, મા બાપુજી, હવે હું તમને બંનેને ક્યારેય એકલા નહીં, અને કિરણે જે તમારી સાથે કર્યું છે તેને તેની સજા ચોક્કસ મળશે. રમણ અને અનુજ પણ ભાવુક થઈ ગયા. શાંતિજીની વાત સાંભળીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની માનો હાથ પકડીને કહ્યું, મા, તમે મારા માટે ઘણું સહન કર્યું, પરંતુ હવે નહીં. હવે હું તમને અને બાપુજીને તે ઘરમાં પાછા નહીં જવા દઉં જ્યાં તમારી સાથે આટલો અન્યાય થયો. કુંદનલાલજી પણ ભાવુક થઈ ગયા અને બોલ્યા, બેટા, અમે બસ એ જ ઈચ્છતા હતા કે તારું જીવન ખુશાલ રહે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે કિરણ એટલી હદ સુધી જશે કે અમને આ હાલતમાં પહોંચાડી દેશે. સુમિતના મનમાં ગુસ્સા અને દુઃખના મોજા ઉઠી રહ્યા હતા. ત્યારે રમણે ખભા પર હાથ મૂકીને કહ્યું, સુમિત, હવે સૌથી જરૂરી વાત એ છે કે કાકા કાકીને આરામ કરવા દેવામાં આવે. પહેલાં તેમને સારી રીતે ડૉક્ટરને બતાવો, પછી વિચારજો કે કિરણ સાથે શું કરવું. રમણની વાત સાંભળીને શાંતિજી બોલ્યા, બેટા, હવે અમને કોઈ હોસ્પિટલની જરૂર નથી. અમારો દીકરો અમારી સાથે છે એ જ અમારા માટે સૌથી મોટી દવા છે. હવે મારે મારા પતિ અને દીકરાથી એક ક્ષણ માટે પણ અલગ થવું નથી. પછી સુમિતનો હાથ પકડીને શાંતિજી બોલ્યા, બેટા, મને મારા ઘરે લઈ ચાલ. સુમિતે માથું હલાવ્યું અને ડૉક્ટર પાસેથી માના ડિસ્ચાર્જની પ્રક્રિયા પૂરી કરી. હવે તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. શું કિરણને માફ કરશે કે પછી તેના કૃત્યની સજા આપશે? સુમિતે તરત જ કિરણને ફોન લગાવ્યો. ફોનની ઘંટડી વાગી અને બીજી તરફથી કિરણે ફોન ઉપાડતા જ પૂછ્યું, સુમિત, બધું ઠીક તો છે? તે આટલા દિવસો પછી ફોન કર્યો? સુમિતનો અવાજ ગુંજતો આવ્યો, કિરણ, હું મા બાપુજીને લઈને આવી રહ્યો છું. આ સાંભળતા જ કિરણના હાથમાંથી ફોન લગભગ છૂટી જ ગયો. તેના પગ નીચેની જમીન ખસી ગઈ. ગભરાયેલા અવાજમાં તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, મા બાપુજી, તે ક્યાં મળ્યા તને? સુમિતે ગુસ્સાને કાબૂમાં રાખતા કહ્યું, આ સવાલ તું મને પૂછી રહી છે? બહુ જલ્દી તને બધું ખબર પડી જશે. એટલું કહીને સુમિતે કિરણની વાત સાંભળ્યા વિના જ ફોન કાપી નાખ્યો. કિરણના હાથ પગ કાપવા લાગ્યા. હવે શું થશે? સુમિતે બધું જાણી લીધું. મા બાપુજીને પણ પાછા લાવી રહ્યો છે. આ વિચારીને તેના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. તે ગભરાઈને રૂમમાં આમ તેમ ફરવા લાગી. મેં આ શું કરી નાખ્યું? જો હું થોડી ધીરજ રાખત, થોડો પ્રેમ બતાવત તો બધું ઠીક થઈ શકત, પરંતુ નહીં. હું તો ફક્ત મારા વિશે જ વિચારતી રહી. તેને અચાનક એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે તેના સાસુ સસરા સવારે મંદિર ગયા હતા. તેને સારી રીતે યાદ હતું કે તેણે કેવી રીતે મંદિરે પહોંચીને તેમને કહ્યું હતું, મા બાપુજી, હું તમને લેવા આવી છું, ચાલો ગાડીમાં બેસો. શાંતિજી અને કુંદનલાલજી અચાનક તેને ગાડી પાસે જોઈને ચોંકી ગયા. કુંદનલાલજીએ નવાઈથી પૂછ્યું હતું, અરે કિરણ, તું અહીં? સુમિતે મોકલી છે? શું? કિરણે મીઠું સ્મિત કરીને જૂઠું બોલ્યું હતું. હા બાપુજી, સુમિતે જ મોકલી છે. તેણે તમને જરૂરી કામથી બોલાવ્યા છે. ચાલો, હું તમને ત્યાં લઈ જાઉં. શાંતિજીને કંઈક વિચિત્ર તો લાગ્યું હતું, પરંતુ પછી તેમને વિચાર્યું કે કદાચ દીકરો તેમને કોઈ સરપ્રાઈઝ આપવા માંગતો હશે. તેથી તેઓ બંને
ગાડીમાં બેસી ગયા અને પછી કિરણે શાંતિજી અને કુંદનલાલજીને માનસિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. રસ્તામાં તેમણે ઘણી વખત પૂછ્યું, કિરણ, તું અમને ક્યાં લઈ જઈ રહી છે? આ તો અમારા ઘરનો રસ્તો નથી. પરંતુ કિરણે ખોટી ચિંતા દર્શાવતા કહ્યું, અરે માં, બાપુજી, તમારી તબિયત સારી નથી લાગી રહી, તેથી ડૉક્ટરને બતાવવા લઈ જઈ રહી છું. સુમિત પણ એ જ ઈચ્છતો હતો. શાંતિજી અને કુંદનલાલજીએ એકબીજા સામે જોયું. તેમને કંઈક વિચિત્ર લાગ્યું, પરંતુ વહુ પર શંકા કરવાનું કોઈ કારણ દેખાયું નહીં. થોડી જ વારમાં કિરણ ગાડી એક માનસિક હોસ્પિટલના ગેટ પર રોકે છે. ત્યાં પહોંચીને તે હોસ્પિટલના સ્ટાફને મળી અને જૂઠું બોલી, આ બંને ખૂબ બીમાર છે, તેમની માનસિક સ્થિતિ સારી નથી, ક્યારેક ક્યારેક ખૂબ હિંસા થઈ જાય છે, કોઈને પણ ઓળખતા નથી અને ઘરેથી ભાગવાનો પ્રયાસ કરે છે. સ્થાયે પહેલાં થોડી પૂછપરછ કરી, પરંતુ કિરણે તેમને લાંચ આપતા કહ્યું, તમે બસ તેમને દાખલ કરી લો, પૈસાની ચિંતા ન કરશો. ડૉક્ટરો અને સ્ટાફે વધુ સવાલ કર્યા વિના શાંતિજીને લઈ જઈને મહિલા વોર્ડમાં દાખલ કરી દીધા. પરંતુ જ્યારે કુંદનલાલજીને ત્યાં રાખવાની વાત આવી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ ફક્ત મહિલાઓ માટેની હોસ્પિટલ છે. કિરણ થોડી ગભરાઈ ગઈ, પરંતુ તેણે નજીકની જ બીજી માનસિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને ત્યાં જ કુંદનલાલજીને દાખલ કરાવી દીધા. ત્યાં પણ તેને જૂઠું બોલ્યું, આ પોતાના દીકરાને ઓળખતા પણ નથી અને ઘરના લોકોને મારવાની ધમકી આપે છે. તેમની સારવાર ખૂબ જરૂરી છે. કુંદનલાલજી અને શાંતિજીએ ખૂબ કહ્યું કે તેઓ પાગલ નથી, પણ કોઈએ તેમની વાત ન સાંભળી. પૈસાની લાલચમાં આવીને હોસ્પિટલના લોકોએ વધુ તપાસ કર્યા વિના કુંદનલાલજીને પણ દાખલ કરી લીધા. આ રીતે કિરણે પોતાના સાસુ સસરાને તેમના જ દીકરાથી દૂર કરી દીધા, એ વિચારીને કે હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. પરંતુ તેને શું ખબર હતી કે તેની આ યોજના એક દિવસ ખુલ્લી પડી જશે. આ તરફ સુમિત પોતાની મા અને બાપુજીને લઈને ઘર તરફ નીકળી પડ્યો. રસ્તામાં તેણે પાછળ ફરીને જોયું. શાંતિજીની આંખોમાં આંસુ હતા. તેઓ બસ પોતાના દીકરાને જોઈ રહ્યા હતા, જાણે વિશ્વાસ જ ન થતો હોય કે તે તેમને પાછા ઘરે લઈ જઈ રહ્યો છે. કુંદનલાલજીએ સુમિતના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, અમને માફ કરી દેજે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી સાથે આવું થશે. સુમિતે ગાડી રોકી અને પાછળ પડીને રડતા રડતા કહ્યું, બાપુજી, માફી તો મારે માગવી જોઈએ. હું જેટલો આંધળો થઈ ગયો હતો કે મારા જ મા બાપુજીનું દુઃખ ન જોઈ શક્યો, પરંતુ હવે હું કંઈ પણ કરીને તમને ન્યાય અપાવીશ. શાંતિજીએ સુમિતનો હાથ પકડતા કહ્યું, બેટા, અમે બસ ઘરે પાછા જવા માંગીએ છીએ, અમને બીજું કંઈ નથી જોઈતું. પરંતુ સુમિતના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તેણે નિર્ણય કરી લીધો હતો કે કિરણને તેની કરતૂતોની સજા જરૂર આપશે. શાંતિજી અને કુંદનલાલજી દરવાજાની અંદર આવ્યા જ હતા કે કિરણ તેમના પગમાં પડીને રડવા લાગી. માં, બાપુજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું લાલચ અને અહંકારમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મેં એ પણ ન વિચાર્યું કે તમે લોકો પણ મારા માતા પિતા જેવા છો. સુમિત ગુસ્સાથી કિરણ તરફ જોઈ રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને રડવાનો શું ફાયદો? કિરણ, જ્યારે તે મા બાપુજીને ધોકાથી માનસિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ત્યારે તને આ બધું યાદ ન આવ્યું? કિરણની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે સુમિતના પણ પગ પકડી લીધા અને સુમિત, પ્લીઝ, હું મારી ભૂલ માનું છું, મને એક તક આપ. શાંતિજી અને કુંદનલાલજી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ ક્યારેય કોઈને દુઃખ આપવા માંગતા ન હતા, પરંતુ જે રીતે કિરણે તેમની સાથે દગો કર્યો હતો
તેને માફ કરવું એટલું સરળ ન હતું. શાંતિજીએ હળવા અવાજમાં કહ્યું, બેટા, માફ કરવાનો હક હવે તારો છે. તું જે પણ નિર્ણય લઈશ અમને મંજૂર હશે. સુમિતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કિરણ, તે જે કર્યું તે માફ કરવા લાયક નથી. વાત ચાલુ હતી તો અચાનક સુમિતને કિરણના રૂમ અંદર કંઈક એવી વસ્તુ દેખાણી જે તેને કિરણ પર શક કરવા મજબૂર કરી દીધી. અંદર જઈને જોયું, તેને આભાસ થયો કે તેના ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યો હોય. કિરણ સુમિતના પગમાં પડી રહી હતી અને કહેતી હતી, સુમિત, તું મારા પર શંકા ના કર. ઘરમાં મારા સિવાય કોઈ નથી. અચાનક સુમિતની નજર તિજોરી પાસે લટકેલા કાપડની પાછળ ઊભેલી એક વ્યક્તિ પર પડી. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સુમિતનો એક ઓફિસ મિત્ર સાહિલ હતો. સાહિલ પણ અવારનવાર સુમિત સાથે તેના ઘરે આવતો હતો. જ્યારે સાહિલાને આવી અવસ્થામાં જોયો, સુમિતનો જે શક હતો એ વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો. તેણે માથું પકડીને સાહિલને બહાર કાઢ્યો તો તે પણ માફી માગવા લાગ્યો કે મને માફ કરી દે મિત્ર. તારી પત્ની કિરણની ઈચ્છા હતી કે હું તેનો બોયફ્રેન્ડ બનું. વધુ જાણતા તેને ખબર પડી કે તેના મા બાપુને પાગલખાનામાં મૂકવા પાછળ સાહિલનો પણ મોટો હાથ હતો. આ બધું જોઈને સુમિત વધુ ગુસ્સે થઈ ગયો અને તે બંનેને ઘરેથી કાઢી મૂક્યા. સાહિલે કિરણને એવું કહીને છોડી દીધી કે તે એક પરણિત વ્યક્તિ છે અને તેના ઘરે તેના 2 છોકરા પણ છે. આ બાજુ સુમિતે આ બધી ઘટના તેની ઓફિસમાં તેના બોસને કહી તો સાહિલને પણ નોકરીમાંથી કાઢી મૂક્યો. બાદમાં સુમિતે તેની ઓફિસમાં કામ કરતી ખુશી સાથે લગ્ન કરી લીધા, જે એક સંસ્કારી મહિલા હતી અને મનોમનથી સુમિતને પ્રેમ કરતી હોવાથી તે છેલ્લા 2 વર્ષથી લગ્ન નહોતી કરતી. અને આજે અચાનક સુમિતે તેના મનનો ભાર તેની આગળ હળવો કર્યો અને બંનેએ લગ્ન કરી લીધા. મા બાપુજી, સુમિત અને ખુશી બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. હવે તેમના ઘરમાં ફરીથી બધી સાચી ખુશીઓ પાછી આવી ગઈ. મિત્રો, જીવનમાં સંબંધોનું મહત્વ સૌથી મોટું હોય છે. માતા પિતા આપણા જીવનનો આધાર હોય છે અને તેમનું સન્માન અને સંભાળ રાખવી આપણી જવાબદારી છે. જે સંતાન પોતાના માતા પિતાને છોડી દે છે તે ક્યારેય સાચી ખુશી મેળવી શકતું નથી. પરિવાર એક વૃક્ષની જેમ હોય છે જેના મૂળ માતા પિતા હોય છે. જો મૂળ મજબૂત હશે તો આખો પરિવાર ખીલી શકે છે. સાચી ખુશી ધનમાં નહીં પરંતુ પોતાના લોકો સાથે વિતાવેલી ક્ષણોમાં હોય છે. તેથી પોતાના લોકોને ક્યારેય ન છોડો અને સંબંધોની કદર કરો. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. આભાર.